રસોઈ થઈ ગઈ? બનાવું છું. કેમ? શું કેમ? મુહૂર્ત નથી બનાવવાની? મુહૂર્ત જોવરાવાનું છે? કહું તો છું કે બનાવું છું એમાં મુહૂર્ત ક્યાં આવ્યું વચ્ચે? એ જ કહે છે કે બનાવું છું તો કેટલી વાર લાગે? સમય એટલો બધો લાગે? રસોઈ બનાવવાની છે. ચપટી નથી વગાડવાની કે આમ કરું ને થઈ જાય. મારે તો ચપટી વગાડતે રસોઈ થઈ જાય એવું ન હોય. તો આવી જાઓ, બે હાથે વગાડજો. સાસુ છું. ખબર છે? તો ખબર છે. જરા ગળામાં મંગળસૂત્ર ને એવું પહેરો. જીન્સ ને તમે રસોઈની વાત પૂછવા આવ્યા છો, જીન્સ ટી શર્ટ પર કમેન્ટ કરવા આવ્યા છો કે મંગળસૂત્ર ઉપર? બધી જ વસ્તુ હું નોટિસ કરું છું કે થોડા સમયથી તો અહીંયા આવી છો, પણ હું જે કહી રહી છું ને એમાં તું ધ્યાન નથી આપતી, એ વાતને ઇગ્નોર કરે છે. તો તો એ જ કે હું કહું ને એટલું જ તારે કરવાનું છે. ક્યાં એવું લખ્યું છે? લખ્યું નથી, પણ પરંપરાથી આપણા ઘરમાં ચાલતું આવે છે કે સાસુનું કહેલું વહુ સાંભળે છે. પરંપરા, અનુશાસન, પ્રતિષ્ઠા, આવું તો મેં ડાયલોગમાં સાંભળ્યું હતું. તમારે વાત શું કરવી છે અત્યારે મને કહી દો. એ જ કે શાકમાં મસાલા ઓછા નાખવાનું ચાલુ રાખો. કેમ? કેમ કે મને એવું લાગે છે કે શાકમાં જે હળદર, મીઠું, મરચું, તેલ બધું વધી જતું લાગે છે. એને ટેસ્ટી શાક કહેવાય. ટેસ્ટફુલ, યમી. અચ્છા, એટલે તારે મુદ્દે અમને લોકોને ભિખારા બનાવવા છે એમ ને? આ વસ્તુ વધારે વાપરીને? વસ્તુ વધારે વાપરવાથી કોઈ ભિખારા થઈ જાય? કેવી વાત કરો છો? જો બેન, નિરાત રાખજો. આ બેન કહું છું ને વહુ કહું છું ને ત્યાં સુધી સારું છે, પણ જ્યારે હું અસલી સાસુપણું બતાવીશ ને ત્યારે મેળ નહીં આવે તને. મમ્મીજી, તમે અસલી સાસુપણું બતાવો કે નકલી, મને શું ફેર પડવાનો છે? તમને શું લાગે છે કે તમે તમારું સાસુપણું દેખાડશો અને તમારી આ વહુ બિચારી સાંભળ્યા જ કરશે? એ તો શું, એની માં પણ સાંભળે. તો તમારા બાપને બોલાવી લેજો. દામિની! કેમ દામિની? મારા બાપ પર છે ને કોઈ કમેન્ટ ના જોઈએ. સાંભળું છું ને અત્યાર સુધી તો એ સાંભળી લીધું. હવે બોલે ને તો હું એ ભૂલી જઈશ કે તમે મારા સાસુ છો. અરે ખાવા માટે જો પૈસાની ગણતરી કરવી પડે ને તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મારવું જોઈએ. અચ્છા, ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મારે મરવું જોઈએ કે તારે? હું શું કામ? મારા ઘરે છે ને કોઈ દિવસ આવી ગણતરી નથી થઈ, કારણ કે અમે લોકો છે ને ટેસ્ટફુલ ખાવાવાળા વ્યક્તિ છીએ. અચ્છા, તમારે ઘરે ટેસ્ટફુલ ખાવાવાળું હતું એટલે જ લોકો આજુબાજુ વાતો કરતા હતા. આ લોકોને ખાવામાં કઈ ધડા નથી હોતા એમ? અને એટલે જ તે તમારા ઘરની આજુબાજુ બધા વાત કરે છે કે તમે લોકો કંજૂસ છો. જેવા છીએ એવા અમે સુખી તો છીએ ને. આ લોકોની જેમ 200 ને 500 રૂપિયા ઉછીને માંગવા નથી જવા પડતા કે ભાઈ આપો મને જરૂર છે એમ. એ વાત જ ક્યાં અત્યારે આવી? હું ક્યાં કહું છું કે તમે માગવા જાઓ છો? જો આવું આવું કરતા રહેશો ને તો આ જ પોઝિશન આવશે. એટલે કહું છું ને, હું તને મસાલો જેટલો કાઢી દઉં ને એટલું જ નાખવાનું છે તારે. કઈ કીધું? મેં સાંભળ્યું નહીં. તો કાન ખુલ્લા રાખો તો બધું સંભળાય. તમારી વાત હોય છે સાંભળવા જેવી? તને એમ નહીં સમજાય. હવે છે ને કાલથી રસોડામાં હું બાજુમાં ઊભી રહીશ અને પછી નક્કી કરીશ કે કયું શાક બનાવવાનું છે, કેટલું બનાવવાનું છે, શું શું નાખવાનું છે અંદર. શું કીધું? બેરી છો? મેં નહોતું સાંભળ્યું. મારા કાન બંધ કરી દીધા હતા. હા, તો કાનપુરમાં હડતાલ જ છે. મને ખબર જ છે કે તું મને અવગણના કરે છે, પણ સાંભળી લેજે મમ્મી. કે તારા મનમાં જે આવશે ને થશે નહીં ઘરમાં. શું કામ ખોટી લમણાજી કરો છો? તમને ખબર જ છે કે તમે પથ્થરને માથે બેસાડી દીધો છે. પથ્થરને તોડતા વાર નહીં લાગે. હો, પથ્થર તૂટવાનું પણ સાધન હોય છે. પથ્થર લાગે ને તો આપણને જ તે ન વાગે, સમજી? જોઈએ છીએ. પતિ હોય તમારું તો તમે જઈ શકો છો. નથી પૈતું. છેલ્લી વખત કહું છું તને હું કે મારી વાત કાન ખોલીને સાંભળી લેજે કે હું કહું ને એટલું થવું જોઈએ, ને કે મેળ નહીં આવે. હું પણ તમને છેલ્લી વાર કહું છું કે મારે જેમ રસોઈ બનાવી હશે ને એમ જ બનાવીશ. તમને ન પોસાતું હોય ને તો મારી પાસે કામ ન કરાવો ના મમ્મીજી. પાડતી હતી, મારા ગગાને ના પાડતી હતી કે આવી રૂપાળી છોકરીને જોઈને લગ્ન કરમાં, પણ એ કોણ છે? હું મોહી ગયો તો. હવે તો તમારા ગગાને ખબર ને. જાઓ પૂછો તમારા ગગાને. ધ્યાન રાખજો, તું મારી સામે બોલે છે ને મારા વિરુદ્ધ જાય છે. બાજુમાં બોલું છું. હા હા, શું સવારમાં મગજમારી થતી હતી? પૂછો તમારા મમ્મીને. કેમ મમ્મીને પૂછો એટલે? તું મગજમારી કરતી હતી તો મારે તને પૂછવું પડે ને. શું થયું? તમને કોણે કીધું કે મગજમારી હું કરતી હતી?
હું તો શાંતિથી જ જવાબ આપતી હતી. મગજ મારી તમારા મમ્મી કરતા હતા. આ તો વાત જણાવીશ કે હકીકતમાં વાંધો કોને હતો અને શું કામ હતો. તમારા મમ્મીને વાંધો હતો. હું મસાલા વધારે નાખું છું ને એટલે કહેતા હતા કે તેલ ઓછું વાપરવાનું, મીઠું ઓછું વાપરવાનું, હળદર ઓછી વાપરવાની, બધા જ મસાલા છે ને એ ઓછા ઓછા નાખવાના. તો મમ્મીએ હું તો કહું છું કે છે ને આટલી બધી કરકસર ને કંજુસાઈ કરવી હોય ને તો જમાય જ નહીં. એક ટાઈમ ન જમો ને એટલે એટલું બચી જાય. અરે પણ તારે મમ્મીને સમજાવાય ને કે રસોઈ બનાવતી વખતે કઈ રસોઈમાં કેટલી વસ્તુ નાખવી ને એની મને ખબર પડે છે, અને એમાં એટલી વસ્તુ નાખો ને તો જ રસોઈ સારી બને. તમારા મમ્મીની સાથે વાત કરીને એટલે દિવાલ સાથે માથું ફોડું. એટલે તમારા મમ્મીને છે ને એ જે રીતે વાત કરે એવી રીતે હું કરીશ. એ છે ને સીધા મારા પપ્પા સુધી પહોંચી ગયા હતા એટલે હું પણ એમના પપ્પા સુધી પહોંચી ગઈ. શું દામિની આ પણ તું? શું આ પણ બરાબર જ તો કર્યું ને. મારો પહેલેથી નિયમ છે જેવા સાથે તેવું. મારી સાથે જેવું વર્તન થશે ને એવું જ સામેવાળા વ્યક્તિ સાથે વર્તન કરીશ. અરે પણ તું સમજવાની કોશિશ કર કે મમ્મી કદાચ 2 મિનિટ તને કહી દે ને તો પણ એ આપણા વડીલ છે, આપણે એની સામે ના બોલાય. એમ તો મારા પપ્પાએ વડીલ છે ને, પણ મારા પપ્પા ક્યારેય નથી બોલ્યા. મારા પપ્પાનું મેં ન સાંભળ્યું હોય તો તમને લાગે છે કે તમારા મમ્મીનું હું સાંભળીશ? મારી વાત સમજવાની કોશિશ કર તું કે આવું તો ઘરમાં ચાલ્યા કરે. ગણીને ગાંઠે ના બાંધવાની હોય બધી વસ્તુ. તારે પણ સમજવું જોઈએ અને મમ્મીને પણ સમજવું જોઈએ. મમ્મીની પણ આમાં પૂરેપૂરી ભૂલ છે. એવું નથી કહેતો કે મમ્મીની ભૂલ નથી. તો જાઓ જઈને તમારા મમ્મીને સમજો કે મારી સાથે છે ને ખોટી લમણાઝીક ના કરે. કારણ કે જો મને કંઈ કહેવા આવશે ને તો ખાલી ખોટું બે વેણ એમને જ સાંભળવા પડશે. અરે હું મમ્મીને પણ સમજાવી દઈશ, પણ આ તો તને અત્યારે સમજાવું છું ને તો તું પણ થોડું સમજ. શું કામ? જે અણસમજવું હોય ને એને સમજાવવાના હોય. હું ઓલરેડી સમજેલી છું. મારા ઘરમાં આ જ રીતિ રિવાજથી રસોઈ બને છે, એમ જ બનશે. તમને પોસાય તો મારી પાસે રસોઈ બનાવડાવો, ન પોસાય તો ન બનાવો. હવે તમને મારી રસોઈમાં એટલા બધા વાંધા વચકા લાગે છે તો શું કામ મને કામ ચીંધો છો? જો મારો એક જ નિયમ, કામ એવું કરવાનું કે કોઈ બીજી વાર ચીંધે જ નહીં. તાળી છે ને કોઈ દિવસ એક હાથે નથી વાગતી, તાળી 2 હાથે જ વાગે. એમ ભૂલ 2 બાજુથી થોડી થોડી હોય જ. પણ આપણે એક તાળીની ઈચ્છા થાય કે તાળી મારવી છે તો જ બીજી તાળીને એટલે કે બીજા હાથ તાળી મારવા જાય ને. હા સમજુ છું તારી બધી જ વાત, પણ તું મને સમજ ને તો બહુ સારી વાત છે. ઘર છે, કઈ અખાડો નથી કે રોજ તમે ઝઘડા કરતા ફરો. તમારા મમ્મીને સમજાવો, બાકી મારી સાથે તો બોલવા આવશે ને તો હું તો બોલીશ જ. અરે પણ તું મૂંગી મરતો તને વાંધો શું છે? વાંધો છે શું કામ સાંભળવું જોઈએ? જીવનમાં ક્યારેય કોઈનું સાંભળી લેવાનું નહીં, સંભળાવી દેવાનું. અરે પણ એ બોલવાનું ચાલુ કરે ને તો તારે ત્યાંથી જતું રહેવાનું. બિલકુલ નહીં. એવી પીછેહટ કરતા ભાગતા તો મને બિલકુલ નથી આવડતું. પરિસ્થિતિનો સામનો કરવાનો. પણ અમુક જગ્યાએ છે ને ન બોલવામાં 9 ગુણ. તમારા મમ્મીને સમજાવો કે ન બોલે. એમને ખબર પડી જોઈએ કે મારી આગળ ન બોલવામાં 9 ગુણ છે. અરે પણ એને સમજાવી દઈશ, કહું તો છું, કેમ સમજતી નથી તું? તમારે શું કામ સમજાવો છો? મારી સાથે છે ને ખોટી લપ ના કરતા. બાકી મમ્મીએ સાંભળ્યું ને એટલું તમારે સાંભળવું પડશે. તેવડું હોય ને તો જ બોલજો. મને કઈ લપ કરવાનો શોખ નથી થતો. આ તો થયું કે તું થોડી તકલીફમાં છે તો તને પણ સમજાવું, તને પણ આશ્વાસન આપું. પણ આ તો બધા મને જ કહેવા નીકળશો તો હું કોને સમજાવવા જઈશ? તકલીફ અને મને વેમ છે તમારો. કારણ કે મને નથી લાગતું કે આ દુનિયામાં ક્યારે મને તકલીફ પડી શકે. કારણ કે બોલતા મને એટલું સારું આવડે છે ને વાત જવા દો. કોઈ વાર છે ને તમારી આ જ કબાડ બોલી તમને જ પાછળ નાખી દેશે, ખબર પણ નહીં પડે. પત્યું શ્રી 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 1008 સાગરદેવ. શાંતિ રાખો ને તો બધી જ તકલીફો અને બધા સવાલોના જવાબ મળી શકે. પણ શાંતિ જ ના રાખો ને તો મગજમારીથી વિશેષ કાંઈ ના મળી શકે. હા તો તમારા મમ્મીને કહી દો ને કે મને છેડવા ન આવે તો હું એમને નહીં છેડું. સમજાતું નથી. જ્યારે જોવો ત્યારે બસ મગજમારી મગજમારી ને મગજમારી. જિંદગીમાં બીજું કંઈ વધ્યું છે કે વધ્યું જ નથી? હે ભગવાન, આ નસીબ લગતા હતા ત્યારે નાવા જતા રહ્યા હતા. મારું પૂછી જો તો હારો હાર તને કહું. હા મારું હારો હાર પૂછી જો ને જવાબ આવતો હોય તો તમે પૂછો. મને ત્યાં કાંઈ નથી દેખાતું. સુરત દાદા છે તે મને કોઈ દેખાતું નથી. પણ હું એટલો બધો અકળાઈ હું ગયો છો એમ કહું છું. અકળાવ નહીં તો કરું શું? ઘણી વાર એવું થાય છે કે લગ્ન શું કામ કરી નાખ્યા? મેં શાંતિથી જીવતો તો. તો હું છું પણ લગ્ન કર્યા તે આમ સારી વાત જ છે ને. હે બોલ હું છું છે? જો લગ્ન પહેલા છે ને મારે મારું જ વિચારવાનું હતું, બાકી કોઈનું કંઈ વિચારવાનું નહોતું. લગ્ન કર્યા મારું વિચારવાનું, મારી બાઈનું વિચારવાનું, મારી માનું વિચારવાનું. બીજું તો કે મારી બાઈ મારી મમ્મી હારે ઝઘડો કરે
તો પાછું મારે એમાં નક્કી કરવાનું કે વાક કોનો હતો. જો મારી બૈરીને કંઈ કહું ને તો બૈરીને ખોટું લાગી જાય, ને મમ્મીને કંઈ કહેવાય જાય તો મમ્મીને ખોટું લાગી જાય. આને કહેવાય હુડી વચ્ચે હોપારી. સમજો મારો ભાઈ હવે જો આનું સમાધાન હોય જ, અને કાંઈ નહીં જો સહન કરીએ એ જ તો કરીએ હા છીએ. બસ તો પછી ખોટી બળેતરા ન કરવાની. લગ્ન થઈ જાય એટલે થોડીક જિંદગી આપણી એવી થઈ જાય, બધાયનું સાંભળવું પડે, થોડું થોડું સહન કરવું પડે. જો હું દામિની વહુનું બહુ કાંઈ નહીં કહું, કારણ કે એ પારકા ઘરેથી આવીશ, અને મમ્મીને તો કાંઈ કહેવાય નહીં. હે એ તો પારકા ઘરેથી નથી આવ્યા ને, એ તો આપણા જ ઘરના છે. ભાઈ સમજે એવા છે. હે પણ તું ચિંતા કરમાં, હું છે ને મમ્મીને સમજાવાય. મમ્મીને સમજાય. તે કામ બાબતે કાંઈ હોય તો હું મીરાને કહું. બોલ. જો હા ઘરમાં રહીએ તો ઘરની મગજમારી, કામ ધંધે જઈએ તો કામ ધંધાની મગજમારી. માણસને છે ને શાંતિ જોતી હોય, પણ 5 મિનિટની વ્યક્તિને શાંતિ મળતી જ નથી ને. વ્યક્તિ છે ને ધંધેથી કંટાળો હોય ને એટલે એને મગજમાં એક વિચાર કર્યો હોય કે આખો દિવસ કામ કરી કરીને કંટાળી જઈએ ને તો કાંઈ વાંધો નહીં, પણ ઘરે જઈશું ને તો ત્યાં તો શાંતિથી શ્વાસ લઈ શકશું, ત્યાં તો બે ઘડી આપણે કોઈ સાથે પ્રેમથી વાત કરી શકશું. ઘરે જાવ તો આ મગજમારી ઊભી હોય. બહુ કરી હો. હવે તું છે ને આ વિચારમાં જો વધારે ખોવાઈ જાય ને તો ગાંડો થઈ જાય, એટલે નિરાયત રાખ. આ ગાંડો થાવ તો એક તો નક્કી થયું, લોકો ગાંડો કહે પણ હું તો શાંતિથી જીવી. જો છે ને વધારે એમાં છે ને બહુ વિચારાય નહીં, અને આપણી જિંદગી છે ને જિંદગી પૂરી કરી દેવાય અને સારી રીતે જીવી લેવાય. અને આવી વાતો આવે ને તો એનો કાંઈક ઉકેલ મળે ને એવું ગોતાય. હું ઉકેલ છે તમારી પાસે તો કયો, હું હા. સાંભળું શાંતિથી. જો હવે તું જાય ઘરે એટલે દામિની બહુ એમ કહે, આજ જાય એટલે હા કે તમારા મમ્મીને સમજાવી દેજો, આજ આવું કહેતા હતા ને કાલે આવું કહેતા હતા, બરોબર, હવે એને સમજાવી દેજો, હવે મારથી નથી રહેવાતું. એટલે તું કંઈક વાંધો નહીં હું કહે, પછી તું મમ્મી પાસે જઈને કહેવા જાય ને એ પહેલાં તને રોકશે કે પહેલાં મારી વાત સાંભળી, એ હરખી નથી રહેતી, હરખી રસોઈ નથી બનાવતી, આવા કપડાં પહેરે છે, બરોબર. એટલે તારે એ સાંભળી લેવાનું કે વાંધો નહીં, હું એ દામિની વહુને કહે તમ તારે, બરોબર. એટલે બરોબર થઈ ગયું ને એ બરોબર થઈ ગયું. આમાં બરોબર કાંઈ નથી થયું. બેનું સાંભળી લીધું ને તો કાલ સવારે પાછો ઝઘડો થશે. હા એ હા કરવાની એમ કહું છું તને. હા હા અને એ દરરોજ આપણું જીવન છે ને એ તડકા સાયા જેવું છે, ઘડીક તડકો ઘડીક સાયો. લગ્ન નહોતા થયા, બરોબર, અને તું દામિની વહુને જોવા ગયો ત્યારે આમ કેટલો આમ ખુશ હતો. હે આપણે બધું તારી ઈચ્છા પ્રમાણે જ બધા ડીજે બોલાવ્યું બધું, એ કંઈ ઘટવા દીધું તું? ના ના, તો પછી એ વિચારમાં ખોવાઈ જા ને. એ વિચારમાં ખોવાઈશ ને તો જિંદગી જ નહીં જીવી શકું. એમ થશે કે કયું સોઘડિયું હતું કે જ્યારે મને મનમાં લગ્નનો વિચાર આવ્યો. અરે શું મારી વાત સાંભળી, એવું કાંઈ ન હોય ભાઈ, સમજી જાને. અને આવી રીતે તું ઉગ્ર સ્વભાવ કરે તો પછી ઘરનું તંત્ર હાવ વિખા હે, સમજો એમ કહું છું તને. જો ભાઈ, હું તો ચોખ્ખું કહું છું કે તમારે છે ને મારા મતલબ આપણા મમ્મીને છે એમ સમજાવવા હોય ને એમ સમજાવો. હું દામિનીને સમજાવીશ. મને એ સમજાતું નથી કે આ બેયને વાંધો આવે છે તો આવે છે ક્યાંથી? ઘરના કામમાંથી વાંધો આવતો હોય તો 2 નોકરાણી મૂકી દઉં, એ બધું એમણા માયલા તો કરે. એની અરે વાત છે. એ તો તું કદાચ નોકરાણી રાખે ને તો મમ્મી એમ કે પેલા મારું કામ કરો, મેં કીધું તું ને પોતું મારવાનું હતું, અને પછી તો દામિની ખીજા એનું કામ કરશે ને તો અમારી રૂમ હજી નથી સાફ કરી, એમાંથી ઝઘડા થાય. એટલે ઝઘડા વિના જીવન છે ને અધૂરું છે, એટલે તું સમજી જા. અને હું મારથી બનતા પ્રયત્ન કરી, બરોબર. હાલ હવે સારું હાલ, ઓફિસે જવું છે. તે જવાનું જ હોય ને હવે. બેહો ગાડીમાં. ખાવું હું ફૂલ કેટલા સરસ થયા છે. ક્યાં ગઈ હતી મમ્મીજી? કેવો સવાલ છે. ક્યાં ગઈ હતી એટલે માણસ ઘરની બહાર ગયું હોય તો પાડોશીના ઘરે જ ગયું હોય ને. અચ્છા, એટલે હવે ઘરમાં જે મોટી વહુ છે એ પણ સામે બોલવા માંડી છે, એવું થયું ને? બોલો. આમાં હું ક્યાં કઈ સામે બોલી? મેં તમને કહ્યું કે બાજુવાળાના ઘરે બેસવા ગઈ હતી. પણ ત્યાં બેસવાનું શું કામ છે? આ ઘરમાં બેસીને પુસ્તકો વાંચો ને. ઘરમાં જે કલેશ થાય છે ને મમ્મીજી, એ મને પસંદ નથી. એટલે મને એવું લાગે છે, પર્સનલી મારો થોટ છે કે જ્યારે 2 વ્યક્તિઓ ઝઘડો કરતા હોય ને ત્યારે ત્રીજા વ્યક્તિ એટલે કે મારે બહાર રહેવું જોઈએ. અચ્છા, એટલે તને એ પણ ખબર પડી ગઈ કે ઘરમાં કલેશ થાય છે તો માણસ પક્ષ ખેંચવાની વાત કરે, નહીં કે ઘર છોડીને કાયરની જેમ ભાગી જવું. મમ્મીજી, તમે સમજતા નથી મારી વાતને. સમજો મારી વાતને.
કે ઘરમાં કલેશ થતો હોય તો હું વચ્ચે આવું તો 2 જણા ઝઘડતા હોય તો 3 જણા ઝઘડવા માંડે. એની કરતાં એ સારું ને કે હું બહાર રહું, ના મારે સાંભળવું, ના મારે સલાહ આપીને ના હું ખોટી પડું. ધીમે ધીમે એવું લાગે છે કે દેરાણી જેઠાણી એક થતી જાય છે. બિલકુલ નહીં. અત્યાર સુધી મને એમ હતું કે મારી મીરા મારા તરફ જ બોલશે, પણ આવું બોલીને તું એવું જતાવે છે કે હું મારી દેરાણી તરફ છું. નહીં મમ્મી, કેવું છે ખબર છે, તમારું અને દામિનીનું નેચર એકદમ અલગ અલગ છે. એવું નથી કે દામિની ખોટી છે, પણ દામિનીની બોલવાની રીત થોડી અલગ છે. મને જો મારે કાંઈ પણ વાત કરવી હોય તો હું પોલાઇટલી બોલું કે નહીં, એ મારી રીત છે. અને દામિનીને કોઈ પણ વાત કરવી હોય તો ગુસ્સો જ કરે છે. રીત. આજે શું કર્યું એણે? બસ શાકમાં મસાલા વધારે નાખે છે તો મેં એને રોકીને ટોકી કે હું કહું એટલું મસાલો નાખવાનો, તો કહે છે કે મારા પપ્પાની ત્યાં બહુ ટેસ્ટી બને છે. હવે મને એમ લાગે છે કે પપ્પાની ત્યાં ટેસ્ટી બનતું હોય તો અહીંયા સસરાના ઘરે એની કમ્પેર ન કરવાની હોય. એ વાત તો સાચી છે મમ્મી તમારી, પણ હવે શું થાય? જો દામિની છે ને એના પપ્પાના ઘરે એવી રીતે રહી હશે, પહેલેથી એવા ખર્ચા કર્યા હશે, તો પછી અહીંયા સંભાળીને રહેવાય ને. એવું જરૂરી નથી કે પિયરમાં જેમ રહેતા હોય એમ સસરાને ત્યાં પણ રહેવું જોઈએ. વાર લાગે મમ્મીજી. કોઈ પણ માણસને સુધરેલો માણસ હોય ને તો બગડતા પણ વાર લાગે ને બગડેલા માણસને સુધરતા પણ વાર લાગે. સમય બધી વસ્તુમાં જરૂરી છે. કેટલોક સમય હોય એનો કોઈ અંદાજિત સમયગાળો તો હશે ને. એ જ તો તકલીફ છે જીવનમાં. મને એમ હતું કે હું મીરાને વાત કરું, પણ નહીં, મીરા પણ એના દેરાણીના પક્ષમાં બોલે છે. જો સાંભળ મીરા, હંમેશા તારે મારા તરફ જ રહેવાનું છે અને આ દેરાણીના વાદે ન ચડતી, નકર મેળ નહીં આવે. અરે હું ક્યાંયની વાદે ચડું છું મમ્મી. જો તમે ખોટો ગુસ્સો ન કરો, હું તો સાચું જ કહું છું કે દામિનીનો કોઈ વાંક નથી. એ તો અલગ વાંક તો મારો જ છે, કેમ કે હું મારા નાના દીકરાને પરણાવીને લાવી એની સાથે. કહી દેજે એને કે સાસુમાનો વાંક છે. હો, બોલું કે ના બોલું? ના ના બોલ. એ છે ને અલગ માહોલમાં રહીને આવી છે, તમે અલગ માહોલમાં રહ્યો છો, હું અલગ માહોલમાંથી આવી છું. કહેવાય ને કે બધા અલગ અલગ વ્યક્તિઓ જ્યારે ભેગા થાય ને તો એકબીજા સાથે મિસમેચ થાય. કોઈને કોઈની બોલી ન ગમતી હોય, કોઈને કોઈની આદતો ન ગમતી હોય, પણ ધીમે ધીમે જેમ આપણે સાથે રહેવા લાગીએ એમ બધી આદતો આપણને પસંદ આવવા માંડે અને કાં તો પછી એ બદલી જાય. અચ્છા, કદાચ એ ન બદલે ને આપણે બદલાઈ જાય એવું પણ બની શકે ને. તો સારું ને, એમાં વાંધો શું છે? આપણા ઘરની વહુ ન બદલે તો આપણે બદલી નાખવાનું. વર્લ્ડ વાહ, ગાડું નહીં ફેરવવાનું, આખું ગામ ફેરવવાનું. એટલે મતલબમાં તારી દેરાણીનો સ્વભાવ નહીં બદલવાનો, આપણે બધાને બદલાઈ જવાનું. તારો કહેવાનો મતલબ એ છે ને. અમને તો કોઈ વાંધો જ નથી એનાથી, વાંધો તો તમને છે. બધો વાંધો મને છે નહીં, પણ તું જ્યારે અહીંયા લગ્ન કરીને આવી તો તું એડજસ્ટમેન્ટ કરી શકે તો તારી દેરાણી ન કરી શકે. અરે કેટલી વાર કહું મમ્મીજી, બધા સરખા ન હોય. સરખા ન હોય ને તો શીખવાડાય, સમજી? શીખવાડાય. હા, મારે શીખવાનું? ના ના, આપણે ટ્યુશન ક્લાસીસ એવું હશે ને તો આપણે એને બોલાવશે મેડમને કે મારી દેરાણીને, એટલે તારે કહેવાનું કે મારી દેરાણીને આ બધું શીખવાડી દો, એટલે એ શીખવાડી દેશે. અને ફી માંગે એટલે ફી આપી દેવાની આપણે એને. મમ્મીજી બહુ જ ઊંઘ આવે છે, ખબર નહીં કેમ. હું થોડી વાર આરામ કરું? તમને તો ઊંઘ આવે છે ને વો બેટા, પણ મારી ઊંઘ તો આરામ થઈ ગઈ છે આ બધી વાત સાંભળીને. સારું, હવે મારી ભૂલ થઈ ગઈ મારી માં. તમે સમજતા કેમ નથી મમ્મીજી? મને બધી સમજ પડે છે મીરા બહુ. હું કઈ નાની કીકલી નથી, મને બધી જ ખબર પડે છે. પણ જ્યાં સુધી આ ટક ચાલે છે ને ત્યાં સુધી વાંધો નહીં, પણ આના કરતાં જો વાત વણસી ગઈ ને તો પછી તમને લોકોને મેળ નહીં આવે. સાચી વાત છે તમારી, સોરી. હા તો પહેલાં જ કહી દો ને. જા કામ કર, અંદર જા રૂમમાં. શું કરો છો દેરાણી બા? ગેમ રમું છું. કામ પતી ગયું? આ ચાંદલો નહીં, સેથો નહીં, બંગડી નહીં, ડ્રેસ નહીં. ક્યાંથી આવ્યા છો તમે? મમ્મીજી પાસેથી. લાગ્યું જ મને કે તમે મમ્મીને મળીને આવ્યા છો. દામિની, શું થયું છે તારી અને મમ્મીની વચ્ચે? પાછો શું ઝઘડો થયો? શું નથી થયું એમ પૂછો. તમે એટલા વર્ષ આ ઘરમાં કાઢ્યા કેવી રીતે? દામિની, થયું છે શું એ કહીશ મને તું? આ મમ્મી બાર એટલા ઉકળાટ કરતા હતા ને મને પણ લઈ નાખી તારી હારે હારે. ખરેખર? તો તમે શું કીધું? મેં શું કીધું? મેં તો બધી વાતમાં આયા કરી. હા એટલે જ છે ને મમ્મી ન બોલવાનું બોલે જ. તારો જ વાંક છે. મમ્મી એવું કહેતા હતા. મારો શેનો ભાગ? હવે એમને જોઈને બોલવું જોઈએ ને.
પોતાની જીભડી તો કંટ્રોલમાં રહેતી નથી. હા માનું છું કે મમ્મીનું બોલવાનું થોડું વધારે છે, પણ એનો મતલબ એવો તો નથી ને દામિની કે તું પણ સામે બોલતી જ જાય. બોલવું જ પડે ને, કારણ કે ખાલી સાંભળતા મને શીખવાડ્યું નથી. મારે તો જો જે હાથેથી રિસ્પેક્ટ આવે ને એ હાથેથી આપણે રિસ્પેક્ટ આપી દેવાની, જે હાથેથી લાફો આવે ને આપણા હાથેથી પછી સામે લાફો આપી દેવાનો. અને જો આપણને કોઈ કાંઈ સલાહ શિખામણ આપે તો એ પણ એમને પાછી આપી દેવાની. તો શું વિચારીને આ બધું કરે છે કહીશ મને? વિચારવાનું શું હોય, મમ્મી ખાલી ખોટું મને સલાહ શિખામણ આપતા હતા કે એટલું તેલ નાખવાનું, એટલી ખાંડ નાખવાની, એટલી ચા નાખવાની, પછી એટલો મસાલો નાખવાનો. અરે હું કંઈ ગાંડી છું, ખબર પડે છે. અને છતાંય તે મારા ખાવાથી એટલો બધો તમને પ્રોબ્લેમ છે, એટલે કે મારા બનાવવાથી એટલો બધો પ્રોબ્લેમ છે, તો શું કામ મને ચીંધો છો? દામિની સિમ્પલ કે નહીં? સિમ્પલ નથી. કેમ નથી? સિમ્પલ જ છે. તમે મને આવીને બે વાર કીધું હું ન સમજું તો પછી તમારે બદલી જવાનું હોય ને. હું ન સુધરું તો તમે સુધરી જાઓ. કહ્યું મેં મમ્મીજીને કે દામિની અલગ માહોલમાં મોટી થઈ છે એટલે કદાચ નહીં સમજતી હોય વાતોને, પણ મમ્મીજીએ કહ્યું કે ગાડું ફેરવવાનું હોય, આખું ગામ ન ફેરવવાનું હોય. દામિની એકના હિસાબે 10 જણાને એડજસ્ટમેન્ટ કરવું પડે એ વસ્તુ ખોટી છે. શું એડજસ્ટમેન્ટ કરવું પડે મને કહેતો? હું બનાવે નથી ભાવતું, બરોબર જ બને છે ને. સાગર તો વખાણ કરે નથી થાકતા. સાગર તારો પતિ છે એટલે એને ન છૂટકે વખાણ કરવા પડે. પણ હું સારું જ બનાવું છું, અને છતાંય તે મેં કહ્યું એમ વાંધો છે તો શું કામ એ કામ મને ચીંધો છો? જો હું તો એવું નથી કહેતી ને કે તમે મારી રીતે રસોઈ બનાવો, હું મારી રીતે બનાવું છું. તમે તમારી રીતે બનાવજો, તમારે બનાવવાની થાય ત્યારે તમે તમારી રીતે અપનાવજો. મારી રીતે આવશે તો કેટલું બોલે છે તું. સાંભળ મારી વાત, ઓછું બોલ થોડું. જો હું માનું છું કે તું ખોટી નથી, તારા અને મમ્મીજીના વિચારો અલગ અલગ પડે છે, પણ હું એમ કહું છું કે આપણે હાએ આ કરવામાં વાંધો શું છે? ઘણી વખત માનવું ન માનવું એ બીજો પ્રશ્ન હોય છે. પહેલો પ્રશ્ન હોય છે કે આપણે એ વાતને ટાળી દેવાની. કેવી રીતે? મમ્મીજી કાંઈ પણ કહી તો હા ઓકે આટલો જવાબ આપીશ ને તો જિંદગી એકદમ સરળતાથી ચાલશે. કાલે સવારે તો મને કુવે ઊભી રાખશે ને કહેશે કૂદી જા, તો મારે ત્યાં ઊભા ઊભા એમ કહેવાનું ઓકે મમ્મીજી, પછી કૂદી જવાનું. મમ્મીજી પાગલ નથી. સાંભળો, અત્યારે આપણે એમની વાત માનશું ને ખોટી પણ તો ભવિષ્યમાં આપણને જ હેરાન થવું પડશે. તમે અત્યાર સુધી હા કરતા હતા અને જો મારે ભોગવવું પડે છે કે નહીં? શું ભોગવે છે તું? તને કોઈ મારે છે, હેરાન કરે છે, ભૂખી રાખે છે, ઘરમાંથી કાઢી મૂકે છે? ફક્ત ને ફક્ત મમ્મીજી એટલું કહે કે તું મસાલો ઓછો નાખતો હા પાડી દે ને. મને એટલી ખબર પડે કે ખાવા પીવામાં તમારે કરકસર કરવી પડે, કંજુસાઈ કરવી પડે, કાપ મૂકવો પડે ને તો તમારા કરતાં કૂતરાની જિંદગી સારી કહેવાય. તે કપડામાં કાપ મૂક્યો છે કે નહીં? 5 મીટરની સાડી છોડીને તું આ ટૂંકું એવું પહેરે છે તો એમ જ થોડો વિચારોમાં કાપ મૂકી દે. મમ્મીજી કે લગ્ન થયા ને ત્યારે આપણા જ મમ્મીજીએ તો બોલતા હતા કે અમને વાંધો નથી અમારા ઘરની બહુ જીન્સ પહેરે ને, તો હવે બધા વાંધા દેખાય છે એમને. તો તું નહીં માને? નો. જો આ પહેલી અને છેલ્લી વાર, મમ્મીજી ઉંમરમાં ઓદામાં બધી રીતે મોટા છે. કદાચ કાલ સવારે આ વાત આપણા ઘરની બહાર જશે એટલે કે શેરીમાં, આડોશ પાડોશમાં, કુટુંબ પરિવાર કે સમાજમાં, ત્યારે ભૂલ તારી જ ગણવામાં આવશે. ઉંમરમાં તો મોટા ગધેડાએ થાય છે, ગાંડાએ થાય છે, પાગલાય થાય છે. એનો મતલબ એમ નહીં ને કે બધાની વાત માનવી. બધાની વાત નથી માનવાની, મમ્મીજીની વાત માનવાની છે. અને મમ્મીજી ગાંડામાં, ગધેડામાં કે ગરડામાં ક્યાંય નથી આવતા. મોટા હોય સાચા હોય એવું જરૂરી નથી. એમ તો હું તને કહી શકું કે તું સાચી નથી. જા કામ કરતા રહો. હું શું કહેતી હતી ખબર છે? એકવાર કદાચ પાગલને સમજાવીએ ને તો એ સમજી જાય અને ખબર પડી જાય કે આવું નથી કરવાનું. પણ મમ્મીજી નો ચાન્સ. બોલી લીધું. ચાલ આવજો. ઘરમાં કેવા દિવસો આવી ગયા છે, મારી વાત કોઈ નથી માનતું. આજુબાજુ શેરીમાં એક વાત કહો તો મમ્મી, આ ઘરમાં શું માંડ્યું છે તમે? શાંતિથી રહેવું છે કે રહેવું જ નથી? આ બીજાને શાંતિથી રહેવા દો ને. શું કામ મગજમારી રોજ ને રોજ કરો છો? આ તમારી મગજમારીથી ઘરમાં કેટલી અશાંતિ ફેલાય છે તમને ખબર છે મમ્મી? અશાંતિ ફેલાય છે? હા, રોજ જ ઘરમાં નવા નવા ઝઘડા થાય છે. એ તો થાય, માણસના સ્વભાવ હોય એટલે થાય. કેમ તો સુધારો. નહીં સુધરે? હા, તું સ્વભાવ મને સુધારવાની વાત કરશો ને હા. બેટા, તે કામ કર ને, આ તારી બાયડીને જ કે ને સ્વભાવ સુધારે. હવે મારી સામે ચપડ ચપડ બોલે છે. આ તારી ભાભી આવી, એ મારી સામે બોલતી હતી, હવે એ પણ આ તારી બાયડીના વાદે વાદે બોલવા માંડી છે. લે રહેવા દો ને મમ્મી,
મને ખબર છે કે તમારો હાથ વેતનો જીબડો છે. એકવાર બોલવાનું ચાલુ કરો છો ને તો બંધ થવાનું નામ નથી લેતા. એ અને મારા તમે દામિનીનો વાત કાઢો છો. બાયડી હું નથી આવી આજકાલની કે એના પક્ષમાં બોલવા માંડ્યો છે. આ આ આ બધા ઉપરાણો લે છે એનું તો એ ઓછું છે કે તું પણ એનો ઉપરાણો લઈને અહીં આવ્યો છો? આજે ઉપરાણું ના લઉં તો શું કરું? વાક એનો નથી, વાક તમારો છે. સુધારવાની જરૂર તમારે છે. બરાબર છે, વાત મારો જ છે કે મેં તને જન્મ આપ્યો, મોટો કર્યો, ભણાવ્યો, ગણાવ્યો, લગ્ન કરાવરાવ્યા અને આવી વહુ લઈ આવ્યા. હવે સ્વભાવની વાત કરે છે. જો સાગર, સ્વભાવ તો આવો જ છે. તારા ભાભીએ ક્યારેય એવું નથી કીધું કે મમ્મીજી તમારો સ્વભાવ ખરાબ છે. આ જ્યારથી દામીના ઘરમાં આવી છે ને ત્યારથી એને સ્વભાવ સુધારવાની વાત આવી ને જીભે. હા તે આવે જ ને, કારણ કે ભાભી બધું સહન કરતા જ આવ્યા છે. અને દામિની છે ને, સહન એટલે એને કઈ મારી કુટીને ઘરની બહાર જ કાઢી મૂકતા મારે કોટે ને એ તો સારું કહેવાય ને કે મારેલું છે ને 5 દિવસ પછી પણ રૂજાઈ જાય ખરું. બરાબર. પણ જે આ જીભેથી તમે માણસને રોજ મારી નાખો ને હા, હા. એ જિંદગી ભર ના રૂજાય. એ ખોટા લવારા બંધ કર. કોઈ લવારા નથી કરતો મમ્મી, સાચું જ કહું છું. સાચું શું કીધું તે? સતત ક્યારનો અહીંયા આવીને બોલે છે, બાયડીના પક્ષમાં બોલે છે અને પછી હોશિયારી મારે છે. અને તારી બાયડી આ ઘરની બહાર ગઈ ને તો કોઈ ડોહો કે નહીં કે પરણેલી છે, નહીં ગળામાં મંગળસૂત્ર પહેરવું, નહીં કે આમ હાથમાં બંગડીયું પહેરવી, નહીં કે ચાંદલો કરવો, નહીં કે એરિંગ્સ પહેરવી. આ કઈ રીત છે ઘરમાં રહેવાની? અરે પહેરે જ છે મંગળસૂત્ર ને સેતોય કરે જ છે. અરે અમુક વાર બહાર ગયા હોય તો નો કરે વળી. જેટલો ચીપડો ચલાવે છે ને એટલું પોતાની સંસ્કૃતિને લઈને જીવે ને તો એનો જીવન ઉદ્ધાર થઈ જાય. એ ભાઈ જીવે જ છે, તમે જીવા એ બહુ થયું. જેવો સમય એવો ભેસ. જેવો સમય એવો વેશ. હવે તું કોને શીખવાડશો? તારી માને શીખવાડશો આ બધી વાત? આજે કોને શીખવાડું? તમને જ તો કહું છું, કોઈ બાજુમાં દેખાય જ બીજું. અને બીજી વાત કે તમે છે ને નક્કી કરી લો તમારે કરવાનું થાય શું. એ જ કરવાનો થાય છે કે તારી વો હું કહું ને એમ જ કરવાનું છે. હવે જેટલું કેટલું તો કરતી નથી અને એના બાપાની ના કમ્પેરિઝન કરે છે. મારા પપ્પાને આમ હતું, મારા પપ્પાને તેમ હતું, મારા પપ્પાને આમ હતું. જોયું આ બોલીએ છે તો અપશુકન થાય છે. રેવા દો ને મમ્મી, હું ચોખ્ખા શબ્દોમાં તમે કહી દઉં છું કે તમે અને દામિની બંને સાથે બેસો, સાથે નક્કી કરો, જે પણ કઈ પ્રોબ્લેમ હોય ને એનું સમાધાન કરો. કારણ કે રોજ રોજની મગજમારી મને પોસાતી નથી. અને જો તમે મારાથી અને દામિનીથી કંટાળી ગયા હોય ને તો મારું ગળું દબાવીને મને માર નાખો. બસ એટલે આ વાત ઉપર આવી ગયો તું એમને ગળું દબાવવાના. એટલે સમાધાન થઈ જાય, છૂટકો થઈ જાય તમને બધાને. એટલે તારું ગળું દબાવવાથી છૂટકો થઈ જાય. અને મેં તને એટલા માટે મોટો કર્યો છે એમ? તો એક કામ કરીએ, હજી ન પોસાતું હોય ને, જો સમાધાન પણ ના થતું હોય ને તો હું દામિનીને લઈને ઘર છોડીને જતો રહું. સાગર, આ શું બોલે છે તું? હા તે સાચું જ કહું છું. આ રોજ રોજની મગજમારી મને નથી પોસાતી. અસ્કાએ કોઈ દિવસ આજ દિન સુધી કીધું છે કે તમે મીરાને આમ બોલો તેમ બોલો છો, હેરાન કરો છો, ઘરની બહાર જતો રહીશ? અને તું આજકાલની પેલી ઓવ આવી એ કહે છે એટલે ઘર છોડવાની વાત કરે છો? જો એને છે ને આ અશોકભાઈને બધું પોસાતું હશે પણ મને પોસાતું નથી. કારણ કે મારી પાસે છે ને કામની મગજમારી ઓછી નથી કે ઘરની મગજમારી કરું. હું સાવ કંટાળી ગયો છું, ગળો ગળ આવી ગયો છું. મને નથી પોસાતું, મારાથી નથી થતું. અમને પણ નથી પોસાતું, નથી થતું, પણ સહન કરીએ છીએ ને. તો પણ સહન શું કામ કરવું છે? વાતને પતાવો ને. તે પતાવવાની જ વાત છે, પણ તારી બાયડી પતાવી જોઈએ ને વાતને. અરે પણ મોઢે તાળું મારો ને તો બધું પતી જાય. આ મોઢે તાળું જ નથી રહેતું, એ તો વાંધો છે. આ તો તારી બાયડીને કહે ને કે મોઢે તાળું રાખે, મને હું કેમ કે છો? તમારી ઉંમર છે ને હવે કઈ નાની નથી. આ જવાની ઉંમર થઈ, હવે હરિભજન કરો ને શાંતિથી જમી કરવીને મજા કરો. તે કામ કર, તું ભગવાનને પ્રાર્થના કર કે મારી માં વહેલી વહી જાય, એટલે તારે કઈ ટેન્શન નહીં, મને કઈ કેવું નહીં. તમને શું લાગે છે પ્રાર્થના કરવાથી વ્યક્તિ જાતું હોત ને તો બધા પ્રાર્થના કરીને બીજાને મારી જ નાખત. આ જ્યાં સુધી વ્યક્તિના જીવનમાં જીવવાનું લખ્યું હોય ને ત્યાં સુધી ગમે તે વ્યક્તિને કાંઈ ના કરી શકે. જે તારી બાયડી બોલાવે જા, એને કઈક વસ્તુ લે, પૈસા આપ જા. એ આપીશ બધું, જાણે પોતાને તો કાંઈ હું આપતો હોય એમ. ઘરમાંથી ઊંચો નથી આવતો. મમ્મીજી તમે કે કામ હતું? કામ તો મારે ઘણું બધું છે, પણ હવે એવું લાગે છે કે મારું કામ ક્યારેય જિંદગીમાં પૂરું નહીં થાય. શું થયું? તમે કેમ ગુસ્સામાં એવું લાગે છે? કોઈએ કંઈ કહ્યું છે તમને? ઝઘડો થયો છે પાડોશી સાથે? પાડોશી સાથે ઝઘડો થાય ને
તો એક સેકન્ડમાં હું સોલ્યુશન લાવી દઉં. પણ આ કેટલા સમયથી ઘરમાં જે ઊભું થયું છે તંત્ર, મને એમ લાગે છે કે એ પૂરું નહીં થાય. મમ્મીજી ખબર નથી પડતી કે શું કહેવા માંગુ છું. તમારી અને દામિનીની વચ્ચે જે ચાલી રહ્યું છે એ તો ચાલે જ છે, જવા દો. નવું કાંઈ થયું છે? નવું કાંઈ નહીં. કદાચ બની શકે કે ગણતરીના દિવસોમાં યા તો ગણતરીના કલાકોમાં એનું પરિવર્તન આવે. પાછું બોલજો. કદાચ ને ગણતરીના સમયમાં યા તો ગણતરીના કલાકોમાં કોઈના જીવનમાં પરિવર્તન આવે. સમજી નથી રહી શું થયું છે. જો હું કેટલા દિવસે તમને બધાને સમજાવી રહી છું. એકની એક વાતની લપ આપણા ઘરમાં કેટલા ટાઈમથી ચાલી રહી છે. હું પણ એ જ કહેવા માંગુ છું ને. મને પણ આ ગમતું નથી કે વારંવાર એકને એક ટોપિક ચલાવીએ, પણ શું કરું, મજબૂર છું સ્વભાવથી. મને તો એમ લાગે છે કે જીવનમાં મારા જ તકલીફ લાગે છે, મારા જીવનમાં જ તકલીફ છે. એવું તમે વિચારો છો. તમે પણ ઢીલું નથી મૂકતા અને દામિની પણ સામે તમારા જેવી જ છે. બેમાંથી એકને ઢીલું મૂકવું પડશે મમ્મીજી. કોઈ પણ વાતને પકડવાથી સંબંધો તૂટી જશે, પણ એ વાત ત્યાં ને ત્યાં ઊભી રહેશે. આ કહેવત છે ને કે ગણીને ગાંઠે ન બાંધવું જોઈએ. મીરા, તું મને એક વાત કહીશ, એક સવાલનો જવાબ આપીશ? આપીશ. જ્યારે તું લગ્ન કરીને આવી ત્યારે દામિનીની કમ્પેર કરીને જો કે તું ક્યારે એટલું બધું સામે બોલી છો? ક્યારેય નહીં. જેટલું મેં કીધું છે એટલું જ તું કરી છો ને? હા, અત્યારે પણ. હા, તો કહેવાનો તાત્પર્ય એ છે કે તું જ્યારથી આવી છે ત્યારથી આપણને એવું નથી લાગતું કે ઘરમાં કકડાટ થાય છે કે મગજમારી થાય છે. અને દામિની જ્યારથી આ ઘરમાં આવી છે ત્યારથી મને એમ કેમ લાગે છે કે માહોલ બગડે છે ઘરનો. મમ્મીજી એક સિમ્પલ એવું એક્ઝામ્પલ આપું. આપણે જ્યારે દુકાન પર અનાજ લેવા જઈએ તો આપણે અનાજ લઈ આવીએ છીએ. એ અનાજને આપણે ઘરે આવીને બે પાણીથી સાફ કરીને પછી મસાલા વસ્તુઓ એડ કરીને પછી એને ધાન બનાવીએ છીએ ને. પછી એને આપણે ધાન બનાવીને જે ખાવા જેવું હોય. એવી જ રીતે જ્યારે કોઈ પણ બહારથી આવે તો એ માણસને આપણે સમજાવવું પડે. હવે તમે દુકાનવાળાને એમ તો ન કહી શકો ને કે હું તને પૈસા ચૂકવું છું એટલે આ તું પકાવીને આપ. નહીં મમ્મીજી, જે જેમ થતું હોય એમ થાય. કોઈ પણ વ્યક્તિ જેવું હોય એવું એને બદલવામાં વાર લાગે. બદલવામાં વાર લાગે ને? તો તારા દેરના લગ્ન થાય એને કેટલો સમય થયો? 7-8 મહિના. અચ્છા, માણસને બદલાવવું હોય ને મીરા, તે 15-20 દિવસમાં બદલાઈ જાય છે. જેમ કે તું આવતાની સાથે તરત પરિવર્તન આવી ગયું. અને પરિવર્તન એ સંસારનો નિયમ છે. તો હું એમ કહું છું કે સાસુનો સ્વભાવ એવો છે તો એની સામે વહુ જો નમતું લઈને તો ક્યારેય તકલીફ ન પડે એવું તો ઘરમાં. એ પણ કહે છે કે મારો સ્વભાવ આવે છે તો મમ્મીજી કેમ નમતું નથી મૂકતા. ઘરની વડીલ છું. જ્યારે તમે લોકો સાસુ બનો ને ત્યારે ખબર પડશે કે વહુના શબ્દો કેવા કાંટાની જેમ ખૂંચે છે. વડીલ છો ને મમ્મીજી, તો વડીલ જેવું એક કામ પણ કરો ને. છોડી દો એને. એને જે કરવું હોય ને એ કરવાનું. એ બનાવે ન બનાવે, એ કામ કરે ન કરે, બધી જ વાતને લેટ ગો કરો. જેમ કે માણસને કેમ કોઈ ભૂત ન દેખાય એવી રીતે. વાહ, મારી વાત સાંભળો. તમારા ઘરના કામ કરવા માટે, તમારી વાત માનવા માટે, તમારો સહયોગ કરવા માટે હું છું ને. થોડા દિવસ ઇગ્નોર કરશો ને એટલે આપોઆપ એને ખબર પડી જશે કે મારા સાસુમાને હવે મારી કોઈ વાતથી તકલીફ નથી થતી. એટલે તમને તકલીફ આપવાનું પણ એ બંધ જ કરી દેશે. તારા વિચારોને સલામ છે મીરા, પણ તને એવું લાગે છે કે તું વિચારે છે એવું કંઈ ઘરમાં થાય? અને તું એમ કહે છે લેટ ગો કરવાનું. હવે વડીલો લેટ ગો કરે વાત નહીં કે પછી દીકરાની બહુ સાગર પણ એની સાથે બોલવા માંડ્યો છે. ક્યારે હસકો મારી સામે બોલ્યો નથી તું બોલી. છોડો ને મમ્મીજી, કોણ વડીલ કોણ નાનું. ઘરની પરિસ્થિતિ સુધારવાની વાત કરો ને તમે. જો તમે શાંત થઈ જાઓ, સમય આવ્યા બધું હું મારી વાત પર અડગ રહીશ. તમારા લોકોને જે કરવું હોય ને એ કરજો. પણ બધા મને શું કામ કહે છે આવીને? મારો તો કોઈ વાત નથી. જવાબ દે ને. શું? આ ઘરે બધી માથાકૂટ થાય છે એમાં તારો કઈ હાથ નથી ને? અશોક, શું વાત કરો છો? ખબર પડે છે તમને? મને એટલે તું એવી જો નહીં પણ આમ મને શંકા જેવું લાગે છે. જો જો કે તું મારા ઘરને બહુ સારી રીતે હાસવશો, મમ્મીનું ધ્યાન રાખશો, પછી ઘરે કામકાજમાં કોઈ દી તને એને જ કહેવું પડ્યું, પણ તોય આમ મતલબમાં જો મને છે ને તમારા ઘરમાં શું ચાલે છે શું નથી ચાલતું ને એમાં કોઈ રસ નથી. તમારા મમ્મી અને દામિની
બંનેમાંથી એકે કોઈ વાત માનતા જ નથી. મમ્મીજીને કહીએ તો દામિનીનો વાંક કાઢે છે, દામિનીને કહેવા જઈએ તો એ મમ્મીજીનો વાંક કાઢે છે. શું કરશું હવે? મને તો એ થાય છે. શું? હવે મારી વાત સાંભળ, આ ઝઘડા અત્યારે એટલા વધી ગયા છે અને એવી નોબત આવી કે અલગ થવાનું છું તો તો થઈ જવાનું. એટલે હું થઈ જવાનું? જો સાચું કહું ને તો બંને એવું ખોટા છે અને બંને એવું સાચા પણ છે. કેવું છે ખબર છે? મમ્મીજીને દામિનીના મોડર્ન હોવાથી વાંધો છે અને દામિનીને મમ્મીના જૂના વિચારોવાળા હોવાથી. ખોટું કોઈ નથી પણ સાચું પણ કોઈ નથી. કારણ કે પરિવારમાં જ્યારે એક કરતાં વધારે સભ્યો હોય ને ત્યારે બધાએ એકબીજાની વાતને માન્ય રાખવી પડે, એકબીજાના વિચારોને માન્ય રાખવા પડે અને એકબીજાઓની સમજણ પણ હોવી જ જરૂરી છે. સાચી વાત છે. સાચું કહું ને અત્યારે 2025 હાલે છે, બરોબર? 2010માં કેવું સારું હતું આમ. જો કે આપણા લગ્ન ત્યારે નહોતા થયા, પણ તું ખાલી વિચાર કર તે જમાનો કેટલો સારો હતો. જમાનો બદલતો જ નથી, બદલે છે માણસોનો વિચાર. લોકોને આગળ વધવું છે, લોકોને ફેશનેબલ બનવું છે, લોકોને રૂપિયો કમાવવો છે, લોકોને સ્માર્ટ દેખાવું છે, લોકોને જ બધું કરવું છે. બાકી ઉપરથી ઈશ્વર આવીને એવું કહે છે કે બદલી જાઓ. નહીં, આપણી પસંદ બદલે છે. સમયની સાથે આપણે પોતાને ઇમ્પ્રૂવ કરવા માટે આ બધું કરીએ છીએ. સાચી વાત છે તારી. પણ હવે મેં એક વિચાર કર્યો છે શું? કે તું કાંક પ્લાન કરીને અને આજ તને મમ્મી શું કહેતા હતા મને? જો કે થોડું સંભળાતું હતું. દામિનીનું જ કંઈક કહેતા હતા ને. બીજું શું હું એમની પાસે? દામિની આવી છે, દામિની તેવી છે, દામિની મારી વાત નથી માનતી. પણ મમ્મીજીને હવે સમજવું પડશે કે આજકાલની છોકરીઓ પહેલાં જેવી હોશિયાર નથી. મતલબ કે નાનપણથી ભણતા હોય એટલે ઘરના કામ ન કરતા હોય, બહુ બહાર ન નીકળતા હોય, લોકો સાથે હળીમળીને ન રહેતા હોય, એટલે એ લોકોને બધા સાથે હળીમળીને રહેતા ન આવડતું હોય. પણ મમ્મીજી એમનું કહેવાનું તો એવું છે કે લગ્ન થઈ ગયા એટલે રાતોરાત પરિવર્તન આવવું જોઈએ. જાદુ થોડી છે કે ચપટી વગાડીને થઈ જાય. માણસને બદલતા વાર તો લાગે ને. સાચી વાત છે. પણ હવે તું કે એમ કે આ મમ્મી જૂના વિચારવાળા છે, હે, અને દામિની વહુ છે એ નવા વિચારવાળા, અને આપણે મધ્યમાં ઊભા છે બે બાજુ, હે. એટલે મમ્મીને બદલવાની જરૂર છે. કારણ કે હવે આપણે એક પગ નવા જમાનામાં મૂક્યો છે તો એ પ્રમાણે હાલવું જોઈએ. પણ હવે આ મમ્મી તો કાંઈ સમજે એમ છે? અમે તો કહીએ જ છીએ પણ મમ્મી માનતા નથી ને. જો રોજ એકને એક વાતની બહેસ કરવાથી કંઈ મળશે નહીં. થશે શું? એમના મગજ તો ફરેલા છે, આપણા મગજ પણ ફરી જશે. પણ આપણે આ વસ્તુને ઇગ્નોર કરીશું ને એટલે મમ્મી અને દામિની બંનેને ખબર પડી જશે કે અમારા ઝઘડામાં કોઈને રસ નથી, એટલે એ લોકો ઢીલા પડી જશે. એ વાત હાચી તારી. આ કર્યા જેવું છે. તો હવે છે ને ઘરની વાતોમાં રસ ઓછો લેવાનો, બને તો નહીં લેવાનો. અને હું તો કહું છું કે એ લોકો ઝઘડો કરતા હોય ને આપણે બહાર જતું રહેવાનું. બહાર જતું રહેવાનું? તો ભાઈ નહીં ને એકબીજાને માથા ફોડી નાખ્યા તો? એટલી હિંમત બેમાંથી એકેયમાં નથી. વાતો કરે ખાલી. બાકી તમને શું લાગે છે મમ્મીજી દામિની પર હાથ ઉપાડે અને દામિની મમ્મીજી પર? નેવર, ક્યારેય નહીં. નેવર એ વાત સાચી, પણ જ્યારે માણસને ક્રોધ આવે ને તે પાણકો તો હું સરી હોતી મારી દેશે, મને ખબર. ક્રોધ આવે ત્યારે ને. આ લોકો તો એકબીજાને ચીડાવવામાં ઊંચા નથી આવતા. ક્રોધની શું વાત છે એમાં? આ તો એક વાત કરું છું, પણ હવે આનું કાંઈક સોલ્યુશન તો લાવવું પડશે ને, હે? હું કહું શું? હા, નરેશ મામાને બોલાવ્યા હોય તો બોલાવી શકીએ. તમે વાત કરી લો. જો મામા આવતા હોય ને એ લોકોને સમજાવે તો વધારે બેટર. પણ એ હવે વાત કરી જોઈ શું કહે છે. અને સાગરજી તને વાત કરું તો એ બહુ ઉપાધિમાં છે. દરરોજ એને સમજાવું તું માથાકૂટ મૂકી દે ને, પણ એ નથી સમજતો. હવે ઘરે જ આવી ચૂપ રહીને થોડી વાર બેસવા દો ને શાંતિથી. પવન છે ઘડીક બે. આ દામિની એના મનમાં સમજે છે શું? હું પણ એની સાસુ છું. મેં મનમાં જે વિચારી રાખ્યું છે ને એ હું કરીને રહીશ. ધરતી ભલે આમની આમ થઈ જાય. જમવાનું થઈ ગયું છે, ચાલો. નથી જમવું. તમે લોકો જમી લ્યો ને એસ કરો. મને લાગે છે કે તમારા સુધી અવાજ નથી પહોંચ્યો. જમવાનું થઈ ગયું છે, જમી લ્યો. તો મને એમ લાગે છે કે તારા સુધી પણ અવાજ નથી પહોંચ્યો. મેં પણ કીધું ને કે તમે લોકો જમી લ્યો, મારે નથી જમવું. કેમ, ઉપવાસ છે? હા, ઉપવાસ છે. તો કીધું તો ફરાળ બનાવી નાખે જ ને.
ફરાળ પણ નથી કરવું. નકોડા હા, પાણી પણ નથી પીવું ને જમવું પણ નથી. જો મમ્મી, આ છે ને તમારી કાંઈ ઉંમર નથી કે તમે ખાધા પીતા વગરનો ઉપવાસ રાખો. સીધી રીતે જમી લો. આમ પણ સાસુ નડે જ છે ને, એટલે ઉપવાસ કરીને મરી જાઓ તો પણ તમને કંઈ ફરક નથી પડવાનો. શું એટલે- બોલો છો? જુઓ, આજે ઉપવાસ છે ને, કાલે તો જમશો ને. જ્યાં સુધી મારી વાત ઘરમાં નહીં સાંભળે અને નહીં માનવામાં આવે ને ત્યાં સુધી મેં નિર્ણય કર્યો છે મનમાં કે હું જમીશ નહીં કે પાણી પણ નહીં પીવું, ઉપવાસ કરીશ ના કોરડા. એટલે તમે આ એમના ઉપવાસ નહોતો લીધો, પણ પોતાની જીદ પૂરી કરવા માટે ન જમવાનો નિર્ણય લીધો છે. અરે મરી જશો આમ નામ. તું તો એ જ ઈચ્છે છે ને કે તારા રસ્તા પરથી કાંટો જ ખસી જાય, બસ તો પછી તને ક્યાં મારી જરૂર છે. અને આમ પણ હવે તારી જેઠાણી તો કાંઈ બોલતી નથી, તું એક બોલે છે ઘરમાં, એટલે તારું તંત્ર ચાલે કે નહીં? તું તો ખુશ છો ને મરી જાવ તો? મમ્મીજી, તમારે જો કોઈ નિયમ લેવું જ હતું ને તો ન બોલવાનું, મૂંગા રહેવાનું, મૌન વ્રત લેવું હતું. આ ન જમવાનું નહીં. હવે તમે જમશો જ નહીં તો આપણે બંને ઝઘડો કરીશું તો એનર્જી ક્યાંથી આવશે? ઈશ્વર આપી દેશે. આમ પણ ઈશ્વરે જે નિયમ બનાવ્યા હોય કે નિર્જળા ઉપવાસ કરવા, અગિયારસ કરવી, નોમ કરવી, પૂનમ કરવી, તો એમાં શક્તિ આપે છે ને, તો બસ આ માણસ પોતાના મન પર અડગ રહે ને તો શક્તિ આપે જ છે ઈશ્વર. અરે પણ એ એક દિવસ હોય, નવરાત્રિના 9 દિવસ હોય. અરે તમે તો જીદ ન પૂરી થાય ત્યાં સુધીની વાત કરો છો. તમારી જીદ તો મહિના દિવસ સુધી પૂરી નહીં થાય તો તમે નહીં જમો. જ્યાં સુધી મારી વાત કોઈ નહીં માને ત્યાં સુધી નહીં નહીં નહીં. આને ખોટી તણી કહેવાય ને, ખોટી જીદ કહેવાય. તું જે માને તે, તારે જવું હોય ને તો જા, અહીંયાથી માથાકૂટ કરવા ખોટી. પણ હું શું કહું છું, જો આપણે બંને સમજી જઈએ તો થોડું હું સમજું, થોડું તમે સમજો તો કેમ થાય? બધું મારે જ સમજવું એવું જરૂરી નથી. થોડુંક તમે, થોડુંક હું, ક્યારેક તમે. ક્યારેક તું, ક્યારેક હું, થોડુંક હું, થોડુંક તું. એક કામ કર ને, ક્યારેક ને કાયમ માટે તું બધું થોડુંક થોડુંક બે ભેગું કરીને બધું તું ન સમજી શકે. તારી જેઠાણી સમજે છે, તારા જેઠ સમજે છે, પણ આ તો તારા ખોટી કહેવાય મમ્મી. તમે તો જો તો પોતાની જીદ પૂરી કરવા માટે એવું કરો છો. કાલે સવારે તો હું નિયમ લઈ લઈશ કે જ્યાં સુધી મારા સાસુ મારી વાત નહીં માને ત્યાં સુધી હું એ નહીં જમું. તો ક્યાંથી વાત પૂરી થશે? જુઓ, ક્યારેક તમે ખોટા હું સાચી, ક્યારેક હું સાચી તમે ખોટા. આવું તો ચાલતા રહેવાનું છે. બરાબર છે. સમયનું તંત્ર છે, સમયનું ચક્ર છે, ચાલતા રહેવાનું છે. તે એક કામ કર ને, આ વાત ઉપર હું વિચાર કરીશ અને એના માટે થોડોક સમય જોશે ને, એટલે સમય આપો. ત્યાં સુધી તમે તમારું કામકાજ ચાલુ રાખો. મમ્મી, આવી રીતે માથા પછાડો ને એનાથી કાંઈ નહીં થાય. જો પહેલાં હું જેવી રીતે વાત કરતી એની કરતાં થોડી ધીમે વાત કરવા લાગી છું ને, કરું છું ને ધીમે વાત. એ તો કોઈની શીખામણ હશે ત્યાં સુધી. પછી કૂતરાની પૂંછડી વાંકી વાંકી ભોમાં ભંડારી રાખો ને વર્ષો વર્ષ અને બહાર કાઢો ને તો એનો ફરક ન પડે. પણ એને જમીનમાં છે ત્યાં સુધી તો સીધી રહેવા દ્યો. શું કામ તમારે બહાર કાઢવી છે? વધારે પણ સારી ન લાગે ને એટલા માટે. લાગે છે તમને એક પૂંછડી છે, પોતે તે જીત તો મૂકતા જ નથી ને. સંભળાય છે મને. તું ધીમે બોલે છે તોય મને સંભળાય છે. બરાબર? તો તમને સંભળાય એટલે જ બોલી છું. આ તમે તે કાંઈ ઓછા નથી બોલવામાં. તો તું એ ક્યાં ઓછી છો? મને એમ હતું કે દીકરીની જેમ રાખીશ, પણ મારી મીરા ક્યારેય મારી સામે નથી બોલતી. તારા આવ્યા પછી મારી સામે બોલે છે. આ તમારી પાંચે આંગળી હરખી છે તો વિચાર કરી લો કે આ મીરા છે, આ અશોકભાઈ છે, આ હું છું, આ તમે છો. અરે બધાનો સ્વભાવ અલગ અલગ હોય. વધારે છે ને તમે જીદ ન કરો. ચાલો જમી લો, ચાલો. વિચારીશ, કીધું ને તને. અરે પણ ક્યાં જવું છે? ઉભા રહ્યો શાંતિ. અહીંયા ઉભજો. હાડાઈથી હેલા તમે. મારે થોડું કામ છે. કામ પછી કરજો. હા, જિંદગીમાં રમણ ભમણ થઈ ગયું છે ને તમારે કામ કરવું છે હજી. તારા લગ્ન થયા ત્યારનું આ રમણ ભમણ જ હાલે છે ને મેં તને સમજાવ્યો પણ તારે એ રસ્તે હાલવો નથી. જો ભાઈ, હા. હું છે ને સાવ કંટાળી ગયો છું. કહેવાય ને કે માણસની એક હદ હોય સહન કરવાની. એ સહન કરવાની હદ કરતા મેં વધારે સહન કરી લીધું છે. હવે છે ને મારો જીવ જતો રહે ને અરે, એ પેલા એવું- કંઈક કરો ને તો બહુ સારી વાત છે. અરે એવું જીવ જવાની વાત નથી આમાં, પણ હું તને શું કહું છું કે તારથી હું કંટાળી ગયો છું.
તું દરરોજ અત્યારે હમણાં તો ડેઈલી તું મને આ બધી વાતો કરીને મારા મગજમાં એ વાત ઘૂસી એટલે ગઈ. મારી હારે જે બને છે હું તમને કહું છું, મને કઈ શોખ થાય છે તમને હેરાન કરવાનો, તમને પરેશાન કરવાનો? અરે મોટા ભાઈ છો, મારા બાપ ઠેકાણે છો, તમે કઈ કામના નથી. પણ આજ તન તાર ભાભીને મેં વાત કરી હતી કે આનું કાંક રસ્તો કાઢો, પણ ઈ કે હું તો શું કરું, ઈ કે બે માં તે કઈ સમજે એમ છે. એક કામ કરીએ, હું જો આવું ને આવું ચાલતું રહ્યું ને તો મને કરો નોખો, હું થાવ હાલતો. નોખો એટલે કાંઈ નોખું નથી થવાનું, સમજો હજી એવડા મોટા નથી થઈ ગયા કે નોખું થઈને તમે છે ને આમ બધો વ્યવહાર કરી. અરે તો પણ ઘરમાં શાંતિ નથી, રોજ ઉઠીએ એટલે કંઈક ને કંઈક બાબતને લઈને ઝઘડો થતો હોય તો ભાઈ હું શું કરું? કોને સમજાવું? મમ્મીને સમજાવું કે દામિનીને સમજાવું? તારા હા હારાને એને હું સમજાવું? એને કઈ તમારી છોકરીને સમજાવો, કદાચ ત્યાંથી તીર મારવીને લાગી જાય તો. એવું ના જોઈએ મારે. આપણા ઘરમાં છે ને શેર છે અને એનો બાપો છે ને એ સબા શેર છે, મારો સસરો. એ વાત એ છે. હું તો મામાને બોલાવવાનો વિચારતો, તાર ભાભીના જ કહેતો હતો નરેશ મામાને બોલાવી, પણ ઈ કે બોલાવો, પણ પછી મને વિચાર આવ્યો કે ઈ પછી વધારે ઝઘડો થાય તો. એ જ તો વાત છે, આ ઘરમાં પત્તું હોય ને તો બહારના વ્યક્તિને ન બોલાવે. હું તો ઈ જ કહું. એ વાત તારી હોય છે, પણ હું કહું છું હા, કે અત્યારે છે ને આપણી જિંદગીમાં તડકો છે એટલે સહન કરી લેવાનો. અત્યારે જો આ રણ છે આપણી જિંદગીમાં એટલે ક્યાંયથી છે ને સાયો નહીં આવે. આપણે એમ સમજવાનું, આપણે એવું સમજવાનું, પછી છે ને એમ જો ઠંડો પવન આવશે, પછી સાયો આવશે, પછી વરસાદ આવશે, એટલે છે ને ખુશ ને તું છે ને ખાલી 5 મિનિટ શાંતિ દાદા પાસે બેસી આવે ને એટલે છે ને તને આમ તારો મગજ છે ને હાવ શાંત પડી જાય. કારણ કે શાંતિ દાદાનું જેવું નામ છે ને એવી રીતે જ એના ગુણ છે. ગમે એ માણસને સમજાવવાની સમજી જાય. રહેવા દો ને ભાઈ, તમે કોનું નામ લ્યો છો? શાંતિ લેવા દો ને મને. જો મારી વાત સાંભળ, આવી રીતે છે ને તું આમ દુખી થઈ, આટલું ટેન્શન લઈને તો જલ્દી શરીર છે ને આમ પાછું પડતું જાય. તોય હમણાંથી તો પડી જ ગયું છે. આ જીમ બીમમાં પેલા જાતો, અત્યારે જો બધું છે ને ભૂલાઈ ગયું છે. કારણ કે ઉઠું ને ત્યારથી એક જ મગજ મારી સાંભળું છું કે તમારી માએ આમ કર્યું, આ તારી વહુએ આમ કર્યું. પણ વાત જ એ છે ને, આટલું બધું મગજમાં ટેન્શન ન લેવાય. તે મને પહેલી વાર વાત કરી ત્યારે કીધું અને અત્યારે કહું છું. તો હું શું કરું? સંન્યાસ લઈ લઉં? ના, આ કેવી વાત છે, તને ખબર છે આપણી માથે બહુ લેણું હોય હમ. અને એની તારીખ નજીક આવતી હોય એટલે ટેન્શન આવે, શું કરશું. પણ એક તો છે કે જેની પાસેથી પૈસા લીધા હોય ને એ જ આપણને કેવા આવે, બીજો તો કોઈ મગજમારી કરવાનું આવે. એ તો બે બાજુથી પીસાઈએ છીએ. એ વાત તો તારી મગજમાં ઉતારે, એટલે આમાં એક જણો છું, એ વાત થાય છે તારી. પણ હું કહું છું કે હવે આનો કાંક રસ્તો તો કાઢવો જ એ પડશે. જ તો તમને પૂછું છું, તમે મને પૂછો છો. ઉપર ઘડીક 2 મિનિટ જવા દે એટલે મને કાંઈક છે ને આઈડિયા આવે. મારા કરતા મોટા છે ને પણ હાવ ખોટા છે. દિવાળીઓ ભલે મારા કરતા વધારે પણ તું જોવે, મારી- પણ જ્ઞાનમાં તો કાંઈ નથી. પણ મારી વાત સાંભળ, જો મને છે ને આમ તું એવું બોલમાં, કારણ કે તું મારથી વધારે ભણ્યો, તારે ભણવું તો એટલે હું ઉઠી ગયો, કારણ કે હું આવ ઠોઠ હતો. આવી બધી બાબતમાં છે ને ભણતર કામ ન આવે, કોઠા કામમાં આવે. કાંઈ ને કોઈ દી હું કોઈ શેરીમાં કોઈ અરે બાજો જા પૂછ, આખી શેરીમાં આ આપણી શેરી છે ને એમાં પૂછજો હારામાં હારું માણા કોણ, એટલે તને છે ને મારું નામ જ દે. ભગવાનના માણા. હવે કઈ કેવું? અશોકભાઈ એટલે ભગવાનનું માણા. પણ ભગવાનના માણા કોક દી ઘરમાં ધ્યાન દેવાય. ઘરમાં તો હવે ધ્યાન તો દો, તાર ભાભીનો કઈ વાક હોય કે આગળ જો કહી પણ દો. કઈ ભાભીનો વાક હોય તો જ દેવાનું હોય ઘરમાં પણ ધ્યાન. હવે તારે ઘરવાળી યાર કઈ મારે માથાકૂટ કરે, મમ્મી યારે માથાકૂટ કરે, મમ્મીને દુઃખ ન લાગી જાય, તારી ઘરવાળીને દુઃખ ન લાગી જાય. વાહ ભાઈ વાહ. આ બધાને છે ને પોતાનું જ વિચારવું છે. આ પોતાની. પોતાને છે ને ઓલા જેવું છે કે રસ્તા ઉપર ચાલતા હોય ને તો પોતળો તો બધાને દેખાય છે પણ પગ કોઈને નથી દેવો. જો મારી વાત સાંભળ, મારી પાસે છે ને આઈડિયા છે એક. તું છે ને બધાને છે ને મીટિંગમાં બોલાય, બરોબર? કોને? બધાને હે આ સોસાયટી મીટિંગ ભેગી કરું. ના ઘરમાં, ઘરની મીટિંગ બધાને. જો મમ્મી, હમ, તાર ભાભી, હમ, દામિની વહુ હમ. અને તું, હમ. અને મારે આજ બહાર જવાનું છે, બરોબર? વાહ ભાઈ વાહ. તમારી જેવો છે ને અરે મારે મારે હમણાં બોલાય નહીં મારા મોઢામાંથી, નકર હું દેત તમને મોટી. પણ મારે છે ને પેલા લીલિયા જવાનું છે, પછી હલડી જવાનું છે. એ તમારે લીલિયા હલડી જ્યાં જવું હોય ત્યાં જાઓ, એટલે- પણ આ પેલા પૂરું કરતા જાઓ પછી જાઓ. મારી વાત સાંભળ ને, મારે આજ જાઉં જ છું. હું અહીંયા એટલે નથી રહેતો કે કાક વધારે બોલાઈ ગયું, કદાચ મીરા હોતે બોલે ને કાક મોટા ઝઘડા છે, નોખું થવાનું છું તો એટલે મારે નથી. હું કે છે એ મને તું ફોન કરીને કહી દે, બરોબર ભાઈ? જા. હા, એટલે હજી હું નહીં જાઉં, હજી તો મારે 2 કલાકની વાર છે, પણ હું પેલા છે ને એક ભાઈને મળવાનું ના છે, ના જાઓ તમે એટલે અત્યારમાં કઈ ખોટું નહીં લગાડ. અત્યારમાં જ નીકળો.
એક કામ કરું અહીંથી ફેંકું એટલે ડાયરેક્ટ લીલિયા જઈને પડો. હાલ હું જાઉં છું મગજની નસ કે અહીંયા શું કામ મને બેસાડી છે તમારા લોકોની વચ્ચે? નક્કી કરવા માટે કે હવે મારે કઈ નક્કી નથી કરવું. હું તો જાઉં છું મારા રૂમમાં. બેસો બે મમ્મી. મિનિટ. તમે એકલા થોડી બેઠા હતા અહીંયા અમે બધા બેઠા હતા ને અમે તું ચૂપ રહે ચૂપ રહે સાગરભાઈ તમારે જે કેવું હોય એ કહી દો પછી મારે જે કેવું છે હું કહી દઉં એટલે કામ પતે ચલો પછી મારે જે કેવું છે હું કહી દઉં. અરે બોલવાનું બંધ કરો તો હું બોલું ને. મેં એક જ વાત માટે તમને બધાને બોલાવ્યા છે અહીંયા કે આ ઘરમાં રોજે ને રોજે બધાને ઝઘડો કરવો ગમતો હોય ને તો ઝઘડો કરીએ, બાકી તો બધા ઝઘડો કરી ગમતો હોય તો જ ઝઘડો કરતા હોય ને. શાંતિ રાખીશ થોડી વાર માટે. મને છે ને આ ઘરમાં રોજે રોજ ઝઘડા થાય ને એ પસંદ નથી. હું કંટાળી ગયો છું કારણ કે ઓફિસે જાઉં છું ને ત્યાં બોસનું સાંભળવું પડે છે અને ઘરે આવું ને તો તમારા લોકોની રામાયણ હોય છે. એટલે શાંતિ રાખવી છે કે પછી રોજે રોજ આવી જ મગજમારી કરવી છે? કારણ કે મને નથી પોસાતું આ. કદાચ બની શકે કે મને પણ ન પોસાતું હોય તો પણ સહન કરું છું ને. હા તો એક કામ કરીએ, નથી તમને પોસાતું નથી, મને પોસાતું નથી, આ ઘરના બીજા લોકોને પોસાતું, તો હું છે ને આ ઘર છોડીને જતો રહું. ના ના, તમે એક કામ કરો, આ તમે બધા શાંતિથી રહ્યો, કેમ કે બધાનું દુઃખનું કારણ હું એક જ છું. એટલે હું મારો રસ્તો ક્યાંક કરી લઈશ. ક્યાંક વૃદ્ધાશ્રમમાં જઈને પૂછીશ કે આ ડોસીને તમે રાખવાના છો, જોઈએ છે ભાડે તો લઈ જાઓ. અરે તમારે શું કામ વૃદ્ધાશ્રમમાં જવું છે? આ ઉંમરે જશો તો સમાજમાં બદનામી કરશો. તો ખબર પડે ગામને કે તમે લોકો કેમ હાચવો છો મને. મમ્મી તમે ઓછું બોલો ને. હવે એક તો કેટલા દીથી ખાધું નથી અને ઉપરથી એટલું બોલ બોલ કરે છે. એક તો એનર્જી વશે નહીં ને. મરી જવાનું ને ટેન્શન શું છે? તમારા લોકોને શાંતિ ને નો જમું ને ખાવ તો તમારે લોકોને શાંતિ ને મરી જાવ તો અરે મારવા હોત ને, મારી નાખવા હોત ને તો કે દિવસનું ઝેર દઈને મારી નાખ્યા હોત. સાગરભાઈ એકલા મમ્મીનો વાંક નથી આ બધી વાતમાં. બાયડીને બે શબ્દ કયો. કહું જ છું, વારા પછી વારો, એના પછી આનો. મને કોઈ કઈ કે ને એની પહેલા હું કઈક કહેવા માંગુ છું. શું કેવું છે હવે તારે? રહી ગયું બાકી છે? કેસે ઈ કે મારે પિયર જાવ છે, જો મમ્મીની વાત ન માનતી માનવાની ન હોય મારે તો આમ તે કેટલું કેવું હશે તારે નહીં? જો મહેરબાની કરજે, પિયર જન નામ ન લેતી, છૂટાછેડાનું નામ ન લેતી. મેં મારો રસ્તો મેં વિચારી લીધો, મારે શું કરવો છે. પ્લીઝ મહેરબાની કર હવે મારા પર. આઈ એમ સોરી. કોને? શું કામ? તને કહેતી હશે. મને કહેજો. તમે કઈ ભૂલ કરી હતી? તમારે યારે મારો ઝઘડો થયો હતો નહીં ને? તો સીધી એવી વાત છે ને કે હું મમ્મીને જ સોરી કહેતી હોય. આઈ એમ સોરી મમ્મી. મમ્મીજી બસ હવે ઓવર એક્ટિંગ ઓછી કર. હા બોલ આગળ શું? સાંભળું છું. છો શું કીધું તે? હું તમારી સાથે ઝઘડો કરતી હતી, તમારી વાત નહોતી માનતી, આવા કપડાં પહેરતી હતી. બધું માનું છું કે એક સમયે માણસે પોતાનામાં ચેન્જીસ કરવો પડે. પહેલાં દીકરી હતી, હવે વહુ થઈ ગઈ છું, તો એ રીતે રહેવું પડે. અને તમારી સાથે મન ફાવે એમ બોલતી હતી, તમારી વાત નહોતી માનતી. એ વાત મને એટલે સમજાઈ કે તમે એટલા દિવસથી જમ્યા નહીં, તમને ભૂખા હું ના જોઈ શકું. તમે સાચા છો તો જ તમે આવું વિચાર્યું હશે ને, નહીં તો મને શું ફેર પડવાનો હતો? તમને કાંઈ થઈ જાય તો પણ તમને વિશ્વાસ હતો કે તમે સાચા છો. તમે જે પણ કીધું એ ખરું છે અને હું ખોટી. દામિની, મારો પણ ઈરાદો નહોતો કે તારી સાથે આવો સ્વભાવ રાખવાનો. હું ફક્ત ને ફક્ત એટલું વિચારતી હતી કે મારી વહુનું નામ કોઈ બહાર લે નહીં. અને તો આવા જીન્સ પહેરે, ટી શર્ટ પહેરે, નહીં મંગળસૂત્ર, નહીં બેંગલ્સ પહેરે, નહીં ચાંદલો, નહીં સિંદૂર, નહીં એરિંગ્સ. અરે મમ્મી લોકો કેવી વાતો કરે છે એ બા. જૂનું થઈ ગયું છે. આપણે અત્યારે સોલ્યુશન કરવા બેઠા છીએ તો એ કરો ને. જો તમારી બેને આ રોજની રોજ એકને એક લપ રહેવાની હોય ને તો મારે નોખું થઈ જવું છે. હું તમારા બંનેથી આ કંટાળી ગઈ છું, સાવ કંટાળી ગઈ છું. અચ્છા, એટલે તું સોલ્યુશન કરવા નથી બેઠી, ઉલટાનો મેઇન મુદ્દો બીજો ઊભો કરવા. પણ તમે એની જ વાત કરો છો એટલા તું માટે. કહે છે કે અલગ થવું છે મારી વાત મારે. સાંભળો. આ તમારી આગળ આમ ખુશીનો હાથ લંબાવતી હોય ને, સમાધાનનો હાથ લંબાવતી હોય ને, તો તમારે પણ સામે હાથ લંબાવવો પડે, ખેંચાય નહીં. એને સાચી વાત છે હો મમ્મીજી. ક્યાંક એવું ન થાય કે આ તમે ઉપવાસ કરવાનું નક્કી કર્યું છે, ભૂખ્યા રહો છો, એ નિયમ મારે લેવો પડે કે જ્યાં સુધી મમ્મીજી મને માફ ન કરે ત્યાં સુધી હું જમીશ નહીં. અને હું છે ને એક ટકથી વધારે ભૂખી ના રહી શકું. એટલે હું આ ભૂખું રહેવાનો નિર્ણય બદલી નાખું તો તું આવું કાંઈ નહીં કરે. એટલે તને તારી ભૂલ સમજાઈ ગઈ છે. ડ્રેસ પહેરીશ, સાડી નહીં પહેરું.
ડ્રેસ પહેરીશ. અને ક્યારેય પપ્પાના ઘરનો પડારો કર્યો છે અહીંયા તો? નહીં કરું, કારણ કે મારા ઘરે છે ને પહેલેથી જ તે લોકો પૈસાવાળા હતા. અને અશોકભાઈએ પણ મને કીધું કે આ ઘર, આપણી પાસે જે પણ વસ્તુ છે એ કેવી રીતે આવી છે, કેટલી મહેનત કરી છે. તમે જ્યારે લગ્ન કરીને આવ્યા ત્યારે કંઈ નહોતું. આ એક એક પાઈ ભેગી કરીને એટલું મોટું ઘર ઊભું કર્યું છે. તો એ વાતને મારે સમજવી જોઈએ ને. મારા પપ્પાને એમનો બિઝનેસ છે ને એમના પપ્પા પાસેથી મળ્યો હતો. આવી રીતે પેઢી દર પેઢી બધું ચાલતું હતું. પણ આપણા ઘરે તો કાંઈ નહોતું ને. તો તમને લોકોને એની વેલ્યુ વધારે હોય. તો દામિની, આટલું મોટું ઘરમાં થઈ ગયું ત્યારે તને સમજમાં આવ્યું. આ વાત પહેલાં સમજાય ને. અને તું, તને ખબર નથી પડતી કે તું મને સમજાવવા આવતો હતો એની કરતાં આને કેવું તું ને કાંઈક. અરે મમ્મી, હજુ કહું છું, ભૂલ એકની કોઈ દિવસ હોતી જ નથી. હા હા, બે હાથે તાળી પડે, મને ખબર છે. એક હાથે તાળી ન વાગે. સાચી વાત છે મમ્મી, ભૂલ કોઈ દિવસ એકની ન હોય. સાગરની જ ભૂલ છે, એમને મને કોઈ દિવસ કીધું જ નહીં. લાફો મારીને સમજાવ્યો. અને ભાભી કોઈ દિવસ મારી સામે ન બોલે. આ બંનેનો જ વાંક છે, બસ આપણો વાંક જ નથી. સાચી વાત. તમે મને કહેતા હતા, હું તમને કહેતી હતી. હા. આ લોકોને વચ્ચે પડવાની શું જરૂર હતી? પણ બધી વાત પાછી હું એને કરતી હતી ને એટલે. મમ્મીજી છોડો ને, એ લોકોને મજા આવતી હતી. પણ હવે છે ને આપણે નક્કી કરીશું, આપણો કાંઈ વાંક જ નથી. હા, એટલે હું મારો ઉપવાસ છોડી દઉં? ના ના, મુહૂર્ત કઢાવવાનું છે આપણે ગોરદાદા પાસે જઈને. તો ફોન તો કર ગોરદાદાને. પાઇપ છોડવાનો છે, છોડવાનો. એ આવી રીતે વાત કરાય મમ્મી સાથે? જોયું? આવા સંસ્કાર આપ્યા છે? અરે સંસ્કાર તો મેં એને હારા જ આપ્યા છે. પણ સાગર, આ વહુ સુધરી ગઈ એટલે તું મારી સામે બોલવા માંડી એમ ને? ભૂલ થઈ ગઈ. જમવાનું છે. આટલા ટાઈમથી તમે કાંઈ જમ્યા નથી ને, તો વધારે વડકાવ. એટલે કે એટલે ના ના, એટલે તમને ભૂખ લાગી હશે ને એમ. મારો હસકો હોત ને તો ખબર પડી રહી. આ તો બારગામ ગયો છે ને એટલે તમે લોકો બધા ત્રણ અહીંયા લવારા કરો છો. બહારગામ નથી ગયા. એક મિનિટ બન જ રહેજો, મોઢામાંથી એક શબ્દ ના નીકળવો જોઈએ. તમારો હસકો છે ને એ છટકબારી ગોતતો તો ને મળી ગઈ ને વયો ગયો. એ બહારગામ નથી ગયા, તો? અહીંયા સુરતમાં જ છે. એમણે કહ્યું હતું કે ખોટું બોલી દે છે એટલે મારે ના આવવું પડે. હા, કારણ કે જોયું મમ્મી, આ ઘરમાં કોઈ તમારું છે ને, હું એક જ તમારી છું. અરે હું જે હોય આ એવું તો રસોઈ સામે તું કહી બનાવીશ દેતી ને? મમ્મીજી માટે રસોઈ તું બનાવીશ. તું છે મમ્મીજીની, હું તો છું નહીં. આપણે છે ને બહાર જઈએ આપણે. અરે પણ મારી ચાલો વાત તો ચાલો, સાંભળો. ભૂખ લાગી છે મને અરે બહુ. પણ પારણા કોણ કરાવશે? જાઓ મમ્મીજી, બિલકુલ ઉપાધિ ન કરો. હવે છે ને તમે કહેશો ને હું એવું જ બનાવીશ. આ તમે પહેલાં હું 3 પાવડા તેલ નાખતી હતી, તમને ના પાડતા હતા ને. હવે નક્કી કર્યું છે કે ગમે એટલું શાક બનાવો ને, અડધું પાવડું જ તેલ નાખવાનું. હમણાં બનાવીને લઈ અરે આવશું. પણ મારી વાત તો સાંભળ. શાક નહીં હારું થાય. હે ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, બાળ તમારા ગાઈએ થાય અમારા કામ. કહું છું, ક્યાં જાઓ છો? કહું છું ક્યાં જાઓ છો? ગુજરાતી પિક્ચરનો ડાયલોગ મારે છે, તને ખબર જ છે. ઘડિયાળમાં 6:30 થઈ ગયા છે અને 6:45 હું ક્યાં હોઉં? મંદિરમાં જતો હોય, ભગવાનના દર્શન કરવા જવાનું હોય, બીજું તો શું હોય મારે? ખરેખર તમે તમારા જીવનમાં બદલાવ લાવી દીધો. અને તું બદલાવ કહે છે? તમે તો કહ્યું કે મંદિરે જાઓ છો. મંદિરની આજુબાજુમાં તો જાઉં છું, મંદિરમાં બાજુમાં બીજું પણ મંદિર છે ને, જેને સ્વર્ગ કહેવાય મારા માટે. એટલે તમે ફરીથી દારૂ પીવા જ જાઓ છો? અરે રોજ જ જાઉં છું, એમાં ફરીથી ક્યાં આવ્યો? હદ થાય છે. સુધરી જાવ ને તો સારું. અરે પણ તું મને સુધરવાનું કહે છે, પણ એક વાત મને કે હું બગડ્યો ક્યાં છું? તો સુધર્યા પણ ક્યાં છો? તો કોણે સુધરવું છે પણ? પણ હું તમને એમ કહું છું કે પહેલા તો તમે દારૂ નહોતા પીતા. આ કોણે લતે લગાડી દીધા છે તમને? દારૂ પીધા પછી ખબર પડી કે દારૂ પીવાથી શું ફાયદો થાય છે. એ પછી ખબર પડી મને, અત્યાર સુધી ખબર જ નહોતી. જે વ્યક્તિએ તમને દારૂ પીતા શીખવાડ્યા છે ને એનું ક્યાંય સારું નહીં થાય. અરે આમાં કોણ ક્યાં શીખવાડે? તમે એકવાર ચાખી લેને, અને કદાચ તું પણ જો ચાખી લે ને તો તને પણ બહુ મજા બસ કરો આવશે. હવે. પોતે તો દારૂના લતે ચડી ગયા છો અને પાછા મને કહે છે. દીકરો જુવાન, દીકરાની વહુ ઘરમાં, છતાંય તમે દારૂ પીને ઘરમાં આવો છો. શરમ આવી જોઈએ તમને. અરે પણ તું એમાં ચિંતા શું કામ કરે છે? મારું ઘર છે, હું દારૂ પીઉં છું, ક્યાં નડું છું કોઈને? લાગે છે તને? તમને એવું લાગે છે કે તમે કોઈને નડતા નથી,
વહુને શું જવાબ આપવાના આજુબાજુવાળાને? રોજ લોકો એને કહે છે કે તારા સસરા રોજ દારૂ પીને આવે છે, ધમાલ કરે છે શેરીમાં. ક્યાં ધમાલ કરી? બતાવ, ક્યાં ધમાલ કરી? હું ઘરમાં ધમાલ કરું છું કોઈ દિવસ? અરે મસ્ત ખાઈને સાંજે શાંતિથી વહેલો સૂઈ જાઉં છું ને વહેલો ઉઠી જાઉં છું, 5 વાગ્યાનો ઉઠી જાઉં છું. અરે મારા મિત્રો તો છે ને સવારે 5 વાગ્યાના ચાલ્યા જાય ત્યાં, તોય હું તો છે ને 11 વાગ્યે જાઉં છું. ખબર છે ને તને? તમારા મિત્રને કઈ પડી નહીં હોય ઘરની, એમ તમને પણ એવું લાગે છે કે તમને તમારા ઘરની કોઈ પડી જ નથી, કોઈ સભ્યની તમને કોઈ ચિંતા જ નથી. એ બધી વાત છોડ, તે મને ત્યારે બેસાડ્યો શું કામ? હા, 4:30 થઈ ગઈ છે, 10 જ મિનિટ છે મારી પાસે હવે. બસ એ જ કે તમને દારૂ પીવા નહીં જવા દો. તો શું કરી લઈશ તું? હું દારૂ પીવાનો જ છું ને પીને જ રહીશ. જોઉં છું કે તમે કેમ દારૂ પીવા જાઓ છો. દારૂ મારા મનની શાંતિ માટે પીઉં છું. દારૂ મને ફાયદો કરાવે છે. શું ફાયદો કરાવે? એ તને નહીં ખબર ઘણા બધા પડે. ન્યૂઝમાં જોયું છે કે દારૂ પીવાથી લોકોના લીવર ખરાબ થઈ જાય છે. અરે ભલે મારે ખરાબ જ કરવો છે લીવર, સારું રાખીને શું કરવાનું? ઈશ્વરે સારું જીવન આપ્યું છે ને તો જીવતા શીખો, નહીં કે વ્યસનની સાથે જીવતા શીખો. આ તારી બધી વાતનો છે ને મારી પાસે ટાઈમ નથી. તે મને શું કામ બેસાડ્યો? કંઈ લાવવાનું છે બજારમાંથી? કઈ લાવવાનું નહોતું, પણ મને ખબર હતી કે તમે ક્યાં જઈ રહ્યા છો. પણ તો શું કામ ટોકે છે ને શું કામ પૂછે છે? તને ખબર છે કે 6:45 વાગે હું ત્યાં જ હોઉં છું, કલાક સુધી ત્યાં જ હોઉં છું, જેને હું મંદિર ગણું છું. ભગવાનની મૂર્તિ હોય ને એને મંદિર કહેવાય, વ્યસનના ધંધા થતા હોય ને એને મંદિર ન કહેવાય. જો આ બધી છે ને તારી ધાર્મિક વસ્તુમાં મને કાંઈ ખબર પડતી નથી. હું જાઉં છું, કહું છું ને કે નહીં જવા દો એમ. એટલે તું મને રોકશે? તો આ ઘરમાં તું મને રોકશે? અરે કઈ શરમ કર, શરમ કર. આ ઘર મારું છે, જાણ. મારી મનની મરજી, મારે જે કરવું એ હું કરીશ. જાણું છું કે આ ઘર તમારું છે, દસ્તાવેજ તમારા નામનો છે, પણ હું પણ તમારી પત્ની છું ને, કોઈ પારકી સ્ત્રી તો નથી ને. આ પત્ની છે તો પત્નીની મર્યાદા મારે છે. સમજાઈ ગયું તને? અત્યાર સુધી મર્યાદા હતી જ, અને આપણા બંને વચ્ચે આવી કોઈ રકઝક થતી જ નથી, પણ આ જ્યારથી દૂષણ તમારે પાસે આવ્યું છે દારૂનું, ત્યારથી માથા. તારા માટે દૂષણ હશે, પણ એમાં મને આનંદ આવે છે, મને મજા આવે છે, મને મારા મિત્રો સાથે બહુ મજા આવે છે. તમારા મિત્રો પણ એવા નાલાયક હશે, એટલા માટે તમને આ રસ્તે ચડાવ્યા છે. છો હવે છે ને તું મારા મિત્ર સુધી નહીં જતી. તને ખબર નથી આનું પરિણામ બહુ ખરાબ આવશે. શું પરિણામ આવશે? કોને? હે, તારે જોવું છે ને? આ ઘરમાંથી કાઢી મૂકીશ તને, આ બધું વેચી દઈશ. તું જ મને ઓળખતી નથી હું કોણ છું. ખબર છે હું તમારી પત્ની છું, પણ તમે દારૂ નહીં છોડો ને તો તમે કાલથી જુગાર રમતા પણ થશો, તો એ પણ થવા દો. હો, એટલે તને જુગારની પણ ફિકર છે, તો જુગાર પણ રમીશ. તું જે બોલશે ને એ થશે, સમજી લેજે. હવે હદ થાય છે. હવે કાંઈ હદ નથી થતી. હવે આજે તને કહી દઉં છું, આવતીકાલથી મને મારા ટાઈમે જવા દેવાનો, મને ટોકવો નહીં. તને જે કંઈ કામ હોય ને તારે મને કહી દેવાનું. બસ સમજાઈ ગયું છે તને? હવે નહીં તો આ ઘરમાં નહીં રહેતી, ને તારા દીકરાઓને બી સમજાવી લેજે. હું જાઉં છું. કહ્યું કે નથી જવા દેવા એમ. હવે કેમ સમજતા નથી? આ દારૂના કારણે લોકોના ઘર બરબાદ થાય છે. ઘર બરબાદ કરી નાખશે આ માણસ. પોતાની જિંદગી તો બરબાદ કરશે જ, પણ ઘરના લોકોને શું સમજવું? વાંધો નહીં, રડી શકો છો તમે. નથી રડતી બેટા, બોલને. કંઈક કામ હતું. મમ્મીજી, મારા લગ્ન થયા ને ત્યારે મારી ઉંમર 27 વર્ષ હતી. લગ્ન થયા અને 4 વર્ષ થયા છે. તમે મને શીખવાડો છો કે તમે રડતા નથી અને મને ખોટું લાગે છે. બેટા કંઈ નહીં, બસ જૂની યાદોને યાદ કરીને રડતી હતી, બીજું કાંઈ નહીં. બોલને, શું કામ હતું તારે? મમ્મી, તમને શું લાગે છે તમારા રડવાથી ઘરની પરિસ્થિતિઓ બદલશે ખરા? પપ્પાના સ્વભાવમાં જરા પણ ચેન્જ આવશે ખરો? તમે કોના માટે રડો છો? એ વ્યક્તિ માટે જેને તમારી કંઈ જ પડી નથી, જે પોતાનાથી ઉપર ક્યારેય કંઈ વિચારતા જ નથી. એટલે મીરા, તને પણ ખબર પડી ગઈ કે હું કઈ વાતને લઈને દુઃખી છું? હા મમ્મીજી, પડી ગઈ ખબર મને. અરે આપણા ઘરમાં નવો મુદ્દો હોય છે જ શું? પપ્પાજી સિવાય કાંઈ છે? આખો દિવસ દારૂ પીને ધૂત રહેવાનું, જેમ ફાવે એમ બોલવાનું, હાથ ઉપાડવાના. આપણી સાથે છોડો, પાડોશીઓને પણ મૂકતા નથી.
મને તો એ ખબર નથી પડતી કે તમે આખી જિંદગી કાઢી કેમ આ માણસ સાથે. શરૂઆતમાં તમને ખબર પડી ને તમારે એમને ત્યારે જ મૂકી દેવાના હતા. એટલે મીરા, તને ખબર છે કે આ તો હમણાંથી દારૂ પીતા થયા છે, પણ એનો ભૂતકાળ બહુ સારો હતો, એકદમ ધાર્મિક, અને લોકોને એવા સંસ્કાર આપતા હતા કે જો વ્યસન કરીએ ને તો લોકોનું ઘર બરબાદ થાય. તમારું બાળકોનું ભવિષ્ય તો જુઓ. ભવિષ્યમાં જો એનો બાપ દારૂ પીતો હશે ને તો લોકો ઠેકડી ઉડાડશે, કહેશે કે તારો બાપ દારૂડિયો છે. આવી રીતના લોકોને શિખામણ આપતા હતા. અને એ જ વ્યક્તિ અત્યારે દારૂમાં ધૂત હોય છે. એટલેથી પૂરું નથી થતું બેટા. એને એના સમયમાં જેટલા લોકો દારૂ પીતા હતા ને એ બધાને છોડાવ્યા પણ છે. કેવા કેવા ઉદાહરણ આપીને કે લોકો 24 કલાક તો શું, જાણે કે એને સમજ પડતી થઈ ને ત્યારથી એને દારૂ ચાલુ કર્યો હતો, અને કેટલી ઉંમર સુધી એને પીધો, અને છતાં પણ એ માણસે દારૂ છોડી દીધો. અને તારા સસરા પોતે પિતા થઈ ગયા. અત્યારે ખબર નથી પડતી કે કોની નજર લાગી છે આ ઘર પર. જાણું છું મમ્મી, બધું જ જાણું છું કે પપ્પાનું ભૂતકાળ કેવું હતું. તમારા દીકરાએ મને બધી જ વાત કરી છે, પણ હું એમ કહું છું કે હવે આ બધી વાતનો શું મતલબ છે? ત્યારે પપ્પા સારા હતા એટલે તમે એમની સાથે સારું વર્તન કર્યું, પ્રેમથી રહ્યા, એમને સમજીને રહ્યા. હવે પપ્પાનું વર્તન બદલાઈ રહ્યું છે તો તમે પણ તમારું વર્તન થોડું બદલી નાખો ને. કેવી રીતે બદલી શકું મીરા? તું જ કે ને. હું એવું નથી કહેતી કે ઝઘડો કરો, પણ તમે એમની પાછળ રોવાનું તો બંધ કરી શકો ને. પણ બેટા, એના જીવનની પરવા છે. મને તમારા બંનેના ભવિષ્યની પરવા છે. જો તારા સસરા આવી રીતના વધુ પડતું દારૂ પીવે તો સોસાયટીમાં તમારે લોકોને પણ જવાબ તો આપવાના જ ને. મમ્મી, સમય છે ને બધા જ દુઃખની દવા છે. મને વિશ્વાસ છે કે એક દિવસ પપ્પા જરૂરથી સુધરી જશે. જરૂર છે તો તમારે હિંમત રાખવાની, ભગવાનને પ્રાર્થના કરો. આ જેટલો સમય રોવામાં કાઢો છો ને એટલો જ સમય ભગવાન પાસે જઈને બેસો ને એમને કહો કે એ તમારી સામું જોવે. કેમ ન જોવે? રોએ કંઈ બદલવાનું નથી. સાચી શક્તિ પ્રાર્થનામાં છે, તો એ કરો ને. પ્રાર્થના તો ઘણી કરું છું બેટા, અને તારા સસરા પણ કઈ ઓછા ભગવાન નથી ભજે. છતાં પણ કહેવાય છે ને, રંગ એવો સંગ થઈ જ જાય છે અમુક સમયે. પણ એમણે પોતાના જીવનમાં મક્કમતા ન રાખી. આ એનું જ પરિણામ છે. અને સાચું કારણ પણ નથી જાણી શકતા કે કયા કારણેથી, કોના કહેવાથી એમણે દારૂ ચાલુ કર્યો છે. થઈ જશે બધું સારું. કેમ વિજયભાઈ, કેવી મજા આવે? આ તું છે ને હા, આ તારે બે એટલે મજા આવું નિવેદન ને એવું કીધું. એ મજા આવી ગઈ નહીં આવી. એક વાત કહું, આ પી જાવી પછી આપણે આમ ફાસ બોલી જાવી કા? હવે તું ફાસ બોલી જતો હે. હું તો બરાબર બોલું છું. હા, તને તું ફાસ તું ફાસ હું નહીં ફાસ બોલતો. જો તને એવું કેવું હો, હું કેવું સાંભળે આ બધા હું કે ખબર દારૂ છે ને ઝેર છે. કોણ કે દારૂ ઝેર છે? હે અરે દારૂ અમૃત કહેવાય. કઈ મજા આવે પી તને હું કેવું અમૃત કહેવાય, અમૃત. અને હું કહું, આ તમે મારી હારે બેહીને પીવો ને તો મને છે ને બહુ મજા આવે. બાકી ઘણાય દારૂડિયા છે, હું એની હારે ન જાઉં. મને પણ હે ને તારી હારે જ મજા આવે. બાકી તો કહું હું મારા ઘેર લાઈન પીવું પણ નહીં. આપણે ગેંગ હોય બધા હોય મજા આવે ને. હે તો પછી રોક ચાલે. હું કહું, આ નાના છોકરાને ઉધરસ થઈ જાય તો કાકા અહીંયા સોળે તો સારું હોતી થઈ જાય. તને ખબર છે આ ઉધર હા કરવાની દવા છે, પણ આ બધા લોકો સમજે કા કોઈને ખબર નથી. તું માને નહીં, હા. હું જે દીનો દારૂ પીવું છું મને ઉધરસ જ નથી. લે કોઈની ઉધરસ જ નથી, નહીં? હશે નથી. ઓય, એ હા જો થઈને તને ઉધરસ નામ લીધું ને આવી.
એટલે છે ને હા હા શું કહેવાય આ છે ને તારા હૃદયમાં ભગવાન છે છો ભગવાને આપણું સાંભળ્યું કે નહીં ઓય, એ પડી જાય ને હરખું પડે ટેકો છે ટેકો હું શું બેઠો જી આ ટેકો છે તને હું કેવું હા આ ઠાકોર એને 10 સાલ પાછા જાય કાઢું પાછું મારું છું આ 10 પાંદડા છે ને હમ. તું બરાબર પકડ બીલીપત્ર છે બીલીપત્ર ભગવાનને ચડાવવા થાય ઈ છે તો ઈ જો મને મને એવું કરી દે એ મહાદેવ હું કહું હમ હવે ઘરે કાંઈ કોઈ નથી કહેતું ને કોણ મારા ઘરે મને કોઈ કહે કોઈ હું કોઈનું સાંભળું ખરો હે એ વાત ભૂલી જાતો હું સાંભળું એ નહીં કોઈનું અને છે ને મારું નામ નહીં દેવાનું કોનું હા અરે તારું હું કામ નામ દે હું મારી જાતે જ આવને પીવા હારું એમાં હું તારું નામ દેવાનું તને કાંઈ થાય ને તો તું મને કહેજે તારું કોઈ નામ દે ને મને તારે દેવાનું નામ હું બેઠો છું ભલે હું નામ દઈ હમ. હું કહું આ શાંતિ દાદાને એ. ખબર પડશે ને એ તો મને ખીજા હે હો અમારી કેમ? બાજુમાં નથી એ પણ શાંતિ દાદાની વાત જો ને તો હર્યો હર્યો આજે નહીં આવ્યો નહીં કઈ એ કોને ખબર ક્યાંક ગયો હોય એ ખબર આમ કરતો છે એ કેમેરા 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 કરતો છે એટલે નહીં આવ્યો હે તો કેમ તું રોવે કેમ રોવે છે એવું છે હું છું હે તાથી નથી ઉપર હતું બે જ હાલ હાલ હું તને પકડું લે ઊભું રહેવાય છે પણ હડકો ઉભો રહે ને કેમ એમ થાય છે હે મને છે ને મારશું મારું ચાલું મારશું એટલે મારું ડબે થોડુંક આજ વધારે છે અલા કાંઈ વધારે નથી લા આ કાંઈ પીધું કહેવાય હે હાલ હું તને ઘેર મૂક્યો નહીં નહીં હું એમ તો વહી જાય હું શું હા. કહું? આ દારૂ છે એ કૂતરાને પાવી તો એ આવાજ થઈ જાય ઓ સિંહ કૂતરો ને દારૂ ભાવ હા લઈ લો આ કૂતરું લે એ તું લે હાલ. લે હે લે એ કૂતરો હે જીભ કાઢે જો અને હું કહું હમ. હવે જો કાલ વહેલું જ આવું છે હો હું પોણા ખાતે હું 1:30 વાગે આવી જાય યાર 1:30 વાગે 6:30 વાગે હે 1:30 વાગે આ તો હું શું કહું કાલ વાઈટ પીવું છે વાઈટ બરોબર અને એમાં બસ એ મજા નહીં આવે આ બરાબર છે આપણે જે પીએ બરાબર છે હવે હું તને ઘેરે મૂકી જાઉં નહીં શેરી સુધી મૂકી જાવ चल मेरे भाई ये लोग गीत गा रहे चल चल मेरे भाई तेरा हाथ जोड़ता हूँ तेरे पाँव पड़ता हूँ चल मेरे भाई શું થયું છે મીરા? પપ્પા આવ્યા કે નહીં ઘરે? આવી ગયા છે આવી ગયા અને સૂઈ પણ ગયા છે ફૂલ પીને આવ્યા હતા સોસાયટીના નાકા પર જ પહોંચીને સૂઈ ગયા બાકડા પર આ તો સારું થયું કે મગન કાકા ત્યાંથી નીકળ્યા અને એમણે ફોન કર્યો મમ્મીને કે આ વિજયભાઈ આ સૂતા છે તો આવીને લઈ જાઓ મગન કાકા અને મમ્મી બંને માંડ કરીને ઘરે લઈને આવ્યા પપ્પા કાંઈ નાના કીકલા છે ઉપડવા તો જોઈએ ને બધાથી મને પણ એ જ વિચાર આવે છે, શું કરવું હવે આ પપ્પાને? અરે આ સમયે કદાચ જો હું કોઈ આવા રસ્તે હોઉં ને તો પપ્પાએ મને વાળવો જોઈએ, એના બદલે અહીંયા ઉલટું છે. પપ્પા દારૂ પીને આવે છે અને દીકરા તરીકે હું રોજ પપ્પાને સલાહ ને શિખામણ આપતો ફરું છું. શું કરીએ દેવા હું પણ થાકી ગઈ છું પપ્પાના સ્વભાવથી આજ તો મમ્મી કેટલું રડતા હતા ખબર છે માંડ કરીને છાના રાખ્યા છે હું જાણું છું કે આ ઉંમરે પણ મમ્મીને આટલું દુઃખ જોવું પડે તો ન જ ગમતું હોય ને પપ્પા જેવા તેવા શબ્દો બોલે છે મારે છે શંકાઓ કરે છે આ ઉંમરે અરે આ ઉંમર છે શંકાઓ કરવાની પોતાની પત્ની સાથે આખી જિંદગી કાઢી નાખી પણ 5 પૈસાનો વિશ્વાસ નથી એ માણસને પીધા પછી માણસની અંદર ક્યાં કોઈ યાદશક્તિ રહે જ છે, પોતે શું કરે છે શું નથી કરતા એનું તો જરાય ભાન હોતું નથી. અને ઘરે આવ્યા પછી રોજે રોજ માથાકૂટ ને ભવાડા કરશે એ અલગ. અરે કંટાળી ગયો છું હું પણ આ લોકોને જવાબો આપી આપીને. સોસાયટી વાળાએ ફરિયાદ કરી છે અને સોસાયટીના પ્રમુખે તો એવું પણ જાહેર કર્યું છે કે હવે પછી જો તમારા પપ્પા પીને સોસાયટીમાં જો ધમાલ કરશે ને તો તમારા લોકોનું ઘરનું મકાન હોવા છતાં વેચીને જતા રહેજો બહાર. આ તો સારું છે કે બધી મિલકત પપ્પાએ મારા નામે કરીને રાખી છે. જો કે મમ્મીએ કરાવડાવી દીધી છે એના કારણે મને ડર નથી, નકર તો આ માણસ બધું વેચાવી નાખે એ મને છે. ખબર છે મને પણ શું કરીએ દેવા
મને તો એ નથી સમજાતું કે આ ઉંમર માણસની પ્રાર્થનાઓ પૂજાઓ કરવાની છે, પોતાના પરિવાર સાથે હસી ખુશીથી રહેવાની છે, છતાં પણ માણસ કેવું કેવું કરતા હોય છે. અને લોકો દારૂ પીને રોડ ઉપર સૂઈ જાય છે, કચરામાં, ગંદકીમાં, જે વસ્તુ આપણે ઇમેજિનેશન ન કરી શકીએ. લોકો એવી જગ્યામાં સૂતા હોય છે. કેવી રીતે? દારૂ જેવી વસ્તુ આપણા પર આટલી હાવી થઈ જાય તો આપણને 5 પૈસાનું ભાન પણ ન હોય કે હું શું કરું છું એમ. વળી જ નથી શકતા લોકો. કોણ જાણે એવી તે વળી એનામાં શું શક્તિ હશે દારૂની અંદર, કે શું એનર્જી મળતી હશે આ લોકોને, કે આ લોકો આવી રીતે પૈસા ખર્ચીને મોતને પુકારી રહ્યા છે. અરે સરકારો કઈ ગાંડી નથી થઈ ગઈ કે આમ તેમથી જાહેરાતો કરે છે, પણ છતાંય તે અહીંયા કેટલાક આ બધા કાળા બજારી વાળા લોકો છે ને, જે આ દારૂનો જથ્થો લાવીને આવી રીતે બધાના પરિવારોને બરબાદ કરાવી રહ્યા છે. તો કહું છું કે સાલાને પકડવા જોઈએ, પકડીને જેલમાં નાખવા જોઈએ એકવાર, એટલે બધાને બધી ભાન આવી જ જાય. અને છૂટે શાનો નહીં દારૂ? હે, હા, નાનું છોકરું હોય એ મોટું થાય ને તો માનું ધાવણ પણ છોડી દે છે, પણ આવા નકટા લોકો એ દારૂ નથી છોડી શકતા. જાણું છું, તમારી બધી વાત મને સમજાઈ રહી છે, પણ પ્લીઝ તમે મમ્મી સાથે એકવાર વાત કરી જુઓ ને કે આ બધી વસ્તુમાં હવે આટલો બધો જીવ બાળવાની કોઈ જરૂર નથી. હવે આપણે પણ આદત પાડી લેવી જોઈએ કે પપ્પા આવું જ કરવાના છે. મને ડર લાગે છે દેવા કે કોઈ દિવસ આપણે ઘરે નહીં હોય ને મમ્મી પર હાથ ઉપાડશે તો. પપ્પાનો સ્વભાવ હવે મને બિલકુલ ગમતો નથી. ક્યારે એવું નહીં થાય. એટલા માટે તે તને વારા ઘડીએ કહી રહ્યો છું કે પપ્પા હોય ત્યારે મમ્મીને ઘરમાં એકલા છોડીને ક્યાંય જતી નહીં, અને તું પણ બની શકે ને તું એકલી રહેતી નહીં, કારણ કે પપ્પાનો કંઈ ભરોસો કરાય એવું નથી. એને દારૂ પીધા પછી બધા એક સમાન જ દેખાય છે. કંઈક એવું ના બને કે લોકોની વચ્ચે આપણું નામ બદનામ થાય. માટે પ્લીઝ ટેક કેર. હા, જો મને લાગે છે ને ત્યાં સુધી પપ્પા તો નહીં સુધરે, પણ આપણે લોકો એક કામ કરી શકીએ. જો શક્ય હોય ને તો પપ્પાને છે ને એક ભાડાનું મકાન લઈને એ મકાનમાં શિફ્ટ કરી દઈએ. શું વાત કરો છો? અરે જેટલો પીવો હોય ત્યાં પીધે રાખશે, જીવવું હોય તો જીવે, મરવું હોય તો મરે, એટલીસ્ટ આપણે લોકોની જિંદગી તો ખરાબ ન થાય. અરે એવું ન બોલાય દેવાંગ. બસ હવે થઈ જશે બધું સારું. આખા દિવસના થાકીને આવ્યા છો ને એટલે આવી રીતે વાત કરો છો. એક કામ કરો, તમે આરામ કરો, હું તમારા માટે ચા કે કોફી કંઈ બનાવીને લઈ આવું? નહીં, મારે ચા કે કોફી નથી પીવી યાર. આ પપ્પાની ચિંતામાં મને ઊંઘ પણ નહીં આવે. હવે સમજુ છું. આખો દિવસ કામ કરવાનું, રાત્રે આવીને પપ્પાના નામની ઉપાધિઓ કરવાની. જાણું છું, પણ શું કરું? તમને વાત ન કરું ને કાલ સવારે કાંઈ વધ્યું હોય તો એટલા માટે રોજ બધી જાણ કરવી પડે છે કે આવું થયું. સોરી, ગુસ્સો કરીને તારી સામે ઊંચા અવાજે વાત કરી એટલે. ઇટ્સ ઓકે. પપ્પા, આ શું તમે અત્યારમાં પણ દારૂ પીને આવ્યા છો? ખા દારૂ પીધો, કા પીધો? શું કરે? આવું કરે લેસન? મારું કામ કરું છું, લેસન નથી કરતો. હા, ઓફિસમાં મારે ડિઝાઇન જે પપ્પા જુઓ, તમે અત્યારમાં જેને મગજ ના ખરાબ કરો. તમે એક કામ કરો, તમે સૂઈ જાઓ. જાઓ. હું હોઈ જવાનો. મારે તારું એક કામ છે. શું કામ છે? કામ છે. શું કામ છે એટલે? કેમ મારે તારું કંઈ કામ નહીં હોય? બંધ કર બધું. દારૂ પીને આવો છો ને એ જ મને જરાય ગમતું નથી. ખબર છે કે દીકરાને આ વસ્તુની એલર્જી છે, છતાં પણ તમે પીને આવો છો. અરે એલર્જી હોય કે ના હોય પપ્પા, આવું કોણ કરીને આવતું હશે ઘરમાં? ખબર છે ને ઘરમાં એક દીકરો દીકરાની વહુ છે. લોકો સાંભળ્યું છે? એ બોલ. હું મારા રૂમમાં ઉપર જવાનું. હા, જાઓ, જઈને સુઈ જાઓ એટલે પતે. મને તું 3000 રૂપિયા આપને. 3000 રૂપિયા? 3000 રૂપિયા મારે કામ છે. પૈસા. શું કામ છે તમારે? તારે શું કામ છે? તારે શું કામ છે? તને કીધું ને એટલું પૈસા લાવો. અમારી પૈસા લાવ. જ્યાં સુધી કહેશો નહીં ને તમારે શું કામ છે ત્યાં સુધી 1 પણ રૂપિયો મળશે નહીં પપ્પા. તને ખબર છે મારા મિત્રને છે ને એની મમ્મી બીમાર થઈ ગયેલી છે ને,
દવાખાને લઈ જવાના છે એને પૈસા દેવાના છે મારે. તમારા મિત્રનો ફોન નંબર મને આપી દો, હું એની સાથે વાત કરી લઈશ ને એના એકાઉન્ટમાં ડાયરેક્ટલી પૈસા મોકલાવી દઈશ. હવે એને મોબાઈલ એની પાસે નથી એવો, એને એકાઉન્ટમાં નહીં જાય. તને કીધું ને, તું મને 3000 રૂપિયા આપ. એડ્રેસ આપી દો, હાથો અંબાઈ આવીશ. હવે તું એમ નહીં માને એમ ને? જો તમારા બાનાની મને ખબર છે પપ્પા, દર વખતે અલગ અલગ પ્રકારના બાનાઓ ગોતીને તમને શું લાગે છે કે આવી રીતના પૈસા પડાવી લેશો એમ તમે ઘરમાંથી? અરે પપ્પા, હાથ જોડું છું તમને, પગે લાગુ છું, જરાક જો તમને તમારા દીકરાની, તમારા પરિવારની, તમારી પત્નીની ચિંતા થતી હોય ને તો પપ્પા પ્લીઝ આ દારૂ છોડી દો ને. હેરાન થઈ ગયા છીએ અમે. હું આ ઘરનો હપ્તો ભરી શકું કે ના ભરી શકું, પણ તમારા દારૂના પૈસા તો ઊભા જ હોય છે દર મહિને. દારૂ છોડી દે ઘેરા કરે છે, પણ મને દારૂ પેલા પકડવા તો દે. હું છોડી દે કહે છે. તને કીધું ને 3000 રૂપિયા લાવ. નથી મારી પાસે 3000 રૂપિયા એવા ફાલતુના. ગયા મહિને પણ મને પૈસાની ઘટ આવી હતી. હું ઉછીના પૈસા લાવીને ઘર ચલાવી રહ્યો છું પપ્પા અત્યારે, માટે સોરી, માફ કરી દો મને. આ બધી માલ મિલકત મેં તારા નામે કરી દીધી એટલે તું ધમકી મારે મને? હે, તારા પૈસા નથી તું એમ કે? આ શું છે બધું? નોકરી કરે તે શું કરે છે? હે, પૈસા નથી તારી પાસે? તારા બાપને આપવા તારી પાસે પૈસા નથી? હે, તને અત્યાર સુધી આટલો મોટો કર્યો, તને ભણાવ્યો, તને કપડાં પહેરાવ્યા, તને લગ્ન કરાવ્યા, ને તારા બાપે કેટલો બધો ખર્ચો કર્યો, તારા બાપ પાસે આપવા 3000 રૂપિયા નથી? શરમ લાગે. તારા કેટલા પૈસા જોઈએ બોલ, આપું તને? આપો? હે, કેટલા પૈસા જોઈએ તારે? આપું તને? જો હા, જો 50,000 ની વીટી છે. હા છે, આ સેન છે, બોલ. આ વેચી દઉં ને કેટલા પૈસા આવે? પણ નહીં, તારી પાસે જ મારે જોઈએ. 3000 રૂપિયા લાવ, મારે એક ભાઈને દેવાના છે. કીધું ને તને? એક કામ કરો પપ્પા, હવે આ છેલ્લી મૂડી જે તમારી પાસે બચી છે ને એને પણ વેચી નાખો. આ દારૂની પાછળ તમે અત્યાર સુધીમાં ઘણી બધી વસ્તુઓ વેચતા તો આવ્યા જ. જો મારી ઓફિસમાં આવીને લેપટોપ વેચી નાખ્યું, અમારો મોબાઈલ પણ વેચવા જતા પણ પકડાઈ ગયા. પપ્પા, તમને જરાય દયા નથી આવતી? મને તમે કોના પ્રત્યે શું ખોટું કરી રહ્યા છો? 3000 રૂપિયા આપે છે, તારી મમ્મીને બૂમ પાડી દો. મારી પાસે 3000 રૂપિયા નથી અને હું નથી દેવા. મમ્મીને પણ મેં વાત કરી લીધી છે, હવેથી ઘરમાંથી તમને એક પણ રૂપિયો મળશે નહીં. તમારે જે કરવું હોય એને કરી લો પપ્પા. હવેથી વેચી દેવા એટલે 3 મહિના હાલશે. 40,000 થી 45,000 રૂપિયાની વીટી આ વેચી દેવા એક, એટલે 3 મહિના, બાકીની પાછી બીજા 3 મહિના, પછી આ સેન તો છે જ ને. તું મને પૈસા હજી પણ કહું છું 3000 રૂપિયા આપે છે કે નહીં? તારી માને બૂમ પાડી ન કર. મારી પાસે નથી રૂપિયા. હિરલ, સોરી. હિરલ, જો એ હિરલ, મમ્મી પાસે જવાની કોઈ જરૂર નથી, અહીંયા બેસો. હિરલ, પપ્પા, હિરલ, પૈસા લાવ. હિરલ, કયા જન્મના મેં પાપ કર્યા હશે કે આ જન્મે આ પરિસ્થિતિ જોવાની થઈ? મમ્મી, 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 મમ્મી શું થયું? તેવા પપ્પા, મમ્મી, પપ્પા અહીંયા આવ્યા, શું થયું? પપ્પાએ શું કર્યું? શું થાય? તારી માને મારે અને પૈસા માંગે, એના સિવાય એને કઈ આવડે છે? આ દારૂ વસ્તુ જ એવી છે કે કોઈ પણ માણસને સુખેથી જીવવા નહીં દે. મારી પાસે આવ્યા હતા, મને કે 3000 રૂપિયા આપ. મમ્મી, તમે જાણો છો ને કે કેવી રીતે ઘર ચલાવી રહ્યો છું. લોનના હપ્તા ભરવાના મારી પાસે પૈસા નથી, છતાં પણ હું ગમે ત્યાંથી મેનેજ કરીને ક્યારેક થોડી ઘણી રકમ આપું છું પપ્પાને વાપરવા માટે થઈને. પણ પપ્પા,
પપ્પાએ બધા જ રૂપિયા પેલા દારૂમાં અને જુગારમાં ઉડાવી દેશે. મમ્મી મને સમજાતું નથી કે શું કરવું આપણે પપ્પાનું. દેવાંગ, શું કરીએ? નસીબમાં લખ્યું હશે આ બધું, પણ ક્યાં સુધી એ સમજ નથી પડતી. મને તેમ લાગે છે કે તારા પપ્પાની આ દારૂના લતના કારણે આપણે કંગાલ થઈ જશું. તને ખબર છે, આપણા ઘરની જે મહાન મર્યાદા અને સંસ્કાર હતા ને, આ એના કારણે જ. એના કારણે તારા પપ્પાનું સમાજમાં બહુ મોટું નામ હતું, અને એના કારણે તઈને મીરાએ તારી સાથે લગ્ન કર્યા હતા. એના માવતરે તારી સાથે પરણાવી હતી. એ લોકો એવું સમજતા હતા કે વિજયભાઈના ઘરમાં બધા સંસ્કારી છે, દેવાંગ પણ બહુ સારો છે. જો મારી દીકરી એ ઘરમાં જશે ને તો ક્યારે દુઃખી નહીં થાય. છે અને કઈ ભૂલ છે? મારી પાસે આવીને ધમકી મારીને ગયા છે. મને કહ્યું છે કે આ જે કંઈ પણ દાગીના એના હાથમાં દેખાઈ રહ્યા છે ને, આ બધા દાગીના પણ એ વેચી નાખશે. ના 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 ના, મમ્મી કઈ નહીં બચવા દે. દેવાંગ એવું ન કર. અત્યારે એ દારૂની હાલતમાં એને ભાન નથી. તો એક કામ કરે, બધા ઘરેણા કાઢી લે. જો રહેશે ને તો એ વેચશે ને. કહેવાનું કે તમે દારૂ પીને આવ્યા હતા, કોઈ રસ્તામાં લઈ ગયો, અમને શું ખબર. દીકરા, આવી હાલતમાં જે કરવું હશે ને થઈ શકશે, એ સિવાય એક ઘરેણા નહીં આપે. મમ્મી સાચી વાત છે તમારી. આ ઘરેણા હમણાં હાથમાં રહેશે ને તો સીધા પહોંચશે દારૂના અડ્ડે. એના કરતા આપણે આ ઘરેણા અત્યારે જ કાઢી લઈએ. હા બેટા. ગળાનો ચેન કાઢો અને હું આ પેટીઓ. બસ સોનાના દાગીના સાચવી લઈએ, બાકી ચાંદીનું તો અંતાય કઈ નહીં આપે. અને સાચવીને તિજોરીમાં મૂકી દઈશ. અને દેવાંગ પૂછે ને તો કહે છે કેમ અમને કાંઈ નથી ખબર. દીકરા, પણ આપણે તો પાપ નથી કરી રહ્યા ને. પાપ તો આ માણસ કરી રહ્યો છે. દીકરાને પેદા કરીને લગ્ન કરાવ્યા ત્યાં સુધી જવાબદારી નિભાવી, પછી દીકરાને બદનામ કરવામાં કઈ બાકી નથી રાખ્યું. સાચું કહું ને તો મમ્મી બાપ નહીં, અત્યારમાં મારી જિંદગીમાં સૌથી મોટો કલંક બનીને બેસી ગયા છે મારા પપ્પા. દેવાંગ, એવું ન કહે ને. ખાલી ઈશ્વરને પ્રાર્થના કર કે આજે નહીં તો કાલે મારા બાપના સ્વભાવમાં સુધારો આવી જાય. કોઈ દી નહીં આવે. વ્યસન છૂટી છે. કોઈ દી આ માણસનું વ્યસન નહીં છૂટે. કારણ કે 24 કલાક એવા વ્યક્તિઓ સાથે ઉઠક બેઠક છે આમની, કે જે વ્યક્તિઓ દારૂ પીવાના ધંધા સિવાય બીજું કંઈ નથી કરતા. તમને શું લાગે છે પપ્પાને સમજાવવાથી કે પાછા વાળવાથી ના વળી ગયા હોય? નથી વળતા ને એનું કારણ છે એની આજુબાજુમાં એનું સર્કલ. સાલા બધા લોકો બેવડા. મમ્મી એક મિનિટ. દેવાંગ, બોલ ને દીકરા, ક્યાં જાય છે? જતો નથી પણ આવ્યો છું બહારથી. કંઈક કામથી બહાર ગયો હતો? ઓફિસે જતો હતો ત્યારે આજે એક એવો વ્યક્તિ મળ્યો છે કે જેને આપણા બધાની જિંદગી ખરાબ કરી છે. એક એવો વ્યક્તિ મળ્યો છે જિંદગી ખરાબ કરી છે? દેવાંગ, આ બધી શું વાત કરે છે દીકરા? મને કાંઈ સમજમાં નથી આવતું. જે વાત કરવી હોય ને એ ક્લિયર કર ને. અમે આપણે પપ્પાને દારૂ પીતા કોણે કર્યા છે એ વ્યક્તિને અત્યાર સુધી ગોતતા હતા ને, એ વ્યક્તિ મળી ગયો છે કે જે વ્યક્તિએ પપ્પાને દારૂ પાવાની શરૂઆત કરી હતી. એટલે જે કારણ હતું એ મેઇન કારણ વ્યક્તિ મળી ગયો છે. કોણ છે દેવાંગે? કે ને મને. આપણે હમણાં જ એના ઘરે જઈએ, એની પાસે જઈએ. નાલાયક કે મારા ઘરવાળાને જે લત નહોતી એ લત પાડીને અત્યારે ઘર બરબાદ કરી નાખ્યું છે આપણું. શું મળતું હશે એવા લોકોને? અને એ પણ અજાણ્યા વ્યક્તિ.
આપણે શું લેવા દે, શું દુશ્મની હશે એ લોકો સાથે? બદનામ કરવાનું વિઝન લઈને આવ્યો હતો. એણે કાવતરું કર્યું હતું કે આપણા આખા ઘર બધા જ લોકો બરબાદ થઈ જાય. મારા પપ્પાનું અને તમારું પણ લગ્ન જીવન ભાંગી પડે. હા, તમારા દીકરાનું પણ જે લગ્ન જીવન છે ને એમાં પણ આગ લાગી જાય. ઘરના એક પણ વ્યક્તિઓ ક્યારેય પણ સાથે બેસીને જમી પણ ના શકે. એ વ્યક્તિ બીજું કોઈ ને. અરે પણ દેવાંગ, આપણે કોઈ સાથે દુશ્મની નથી, બદનામ શું કામ કરી શકીએ આપણને? અને કોઈ દિવસ આપણે કોઈનું ખરાબ પણ નથી કર્યું. છે, તમારી એક વ્યક્તિ સાથે દુશ્મની હતી પણ કદાચ તમે ભૂલી ગયા છો. મારે કોની સાથે દુશ્મની હશે? અને દુશ્મની હોય તો એ મારી સાથે જ દુશ્મની કરે ને, અને મને હેરાન કરે. પણ તારા પપ્પાને શું છે? આજથી 5 વર્ષ પહેલા મામાની છોકરી મીનાક્ષી, એને એક મૂર્તિઓ જોવા આવવાનો હતો. એનું નામ હતું અશોક. આ મૂર્તિઓ મીનાક્ષી બેનને જોવા આવે એ પહેલા રસ્તામાં તમે એને જોઈ ગયા હતા. દારૂ પીને કઢંગી હાલતમાં પડ્યો હતો. હા દીકરા. પછી તમે જઈને મામાને બધી વાત કરી અને આ સગાઈ ન થાય એ માટેના બધા પ્રયત્નો કર્યા. છેલ્લે જે સગાઈ થવાની હતી એ સગાઈ પણ એન ટાઈમે તૂટી ગઈ. હા, પણ બેટા એક ખરાબ છોકરો હતો અને મારા ભાઈને દીકરીની જિંદગી કેવી રીતે બરબાદ કરી શકું? એટલા માટે જ મેં મામાને બધી વાત કરી અને સારું થયું કે મીનાક્ષીની જિંદગી બરબાદ થતી રહી ગઈ અને સારા છોકરા સાથે લગ્ન કર્યા. અત્યારે એની જિંદગીમાં બહુ ખુશ છે એ છોકરી. મીનાક્ષીની જિંદગી તો ખરાબ થતા બચી ગઈ, પણ એ વ્યક્તિએ મનમાં ખાર રાખ્યો હતો. ગાંઠ બાંધી હતી કે ગમે તેમ કરીને જેણે એનું ન કંઈ થવા દીધું એ વ્યક્તિનું ઘર બરબાદ કરીને રહેશે. અને એટલા માટે થઈને એને જાણ થઈ કે આ બધું તમે કર્યું છે. હા, મનમાં જે મેલ ભર્યો હતો ને, મેલ ભરીને પપ્પાને મળ્યો. શરૂઆતમાં તો પપ્પાના ફાયદાની 2-4 વાતો કરી. પછી પપ્પાને ભોળવીને ગોવામાં એક ક્લબમાં લઈ ગયો. ત્યાં જઈને પપ્પાને દારૂ પાયો. દારૂ પાયા પછી પપ્પાના ખરાબ રીતે ફોટો પાડ્યા અને પછી પપ્પાને બ્લેકમેલ કર્યા. પપ્પાને બ્લેકમેલ કર્યા પછી પપ્પા ટેન્શનમાં રહેવા લાગ્યા. પછી ટેન્શનમાંથી છૂટવા માટે થઈને આ વ્યક્તિએ પપ્પાને દારૂનો રસ્તો બતાવ્યો. હા, તમે ને હું જ્યારથી વર્ષો પહેલા ચિંતા કરતા હતા ને કે પપ્પાને કઈ વાતનું ટેન્શન છે, પપ્પા છે ના આવી રીતે ઓફિસમાંથી આવી રહ્યા છે, હા હતું પપ્પાનું ટેન્શન. પણ દેવાંગ, આ તો હદ થાય છે ને. આ મારા લીધે તારા પપ્પાની જિંદગી બરબાદ કરવા ઊભો થયો આ માણસ. મમ્મી નહીં, આ બધું તમારા કારણે નથી થઈ રહ્યું. હકીકતમાં તો પેલા માણસ નહીં મેલી મુરાદના કારણે થઈ રહ્યું છે. પણ એનું મેઇન તો દુશ્મની મારું નામ છે ને, તેમાં તારા પપ્પાનું. પપ્પાને પાછા વાળવા પડશે, હકીકત જણાવવી પડશે. પપ્પાને આપણે કહીશું કે આપણે લોકો એની સાથે છીએ. પણ આ અને માણસ જેને એ પોતાનો દોસ્ત માનીને જેની સાથે રોજ દારૂ પી રહ્યા છે ને એ વ્યક્તિ એનો ખરો દુશ્મન. ક્યાં છે પપ્પા? બાર રૂમમાં બેઠા હશે ને? ચલો આવો જલ્દી. મમ્મીજી, તમે કંઈ કામ હતું? હા, વિચાર્યું કે મારે તારી પાસે આવવું છે અને પરમિશન લેવી છે. મારી પરમિશન? શું વાત કરો છો? તમારે મારી પરમિશન થોડી લેવાની હોય. પરમિશન તો મારે તમારી લેવી જોઈએ, એ પણ બધી વાતમાં. તોય પણ હું થોડી વાયડી છું ને, એટલે અમુક કામ તો પૂછ્યા વગર કરી નાખું, જેમ કે ચા પીવાનું. શું થાય? શું વિચારો છો? બસ કાંઈ નથી વિચારતી. થયું કે મંદિરે દર્શન કરતી આવું. શું? મમ્મીજી, કેટલા સમય પછી આજ તમારા મોઢામાંથી સાંભળ્યું છે કે મંદિરે જવું છે તમારે. બાકી તો હું તમને 50 વખત કહીને થાકું કે મંદિરે જાઓ, ભગવાનનું નામ લો, પ્રાર્થના કરો, તો ઓલવેઝ તમે ના જ પાડતા હતા. કારણ કે ભગવાન પર નફરત થઈ ગઈ હતી મમ્મી, કે આટલા સમયથી
મેં એમના ભજન ગાયા છે, એમનું કીર્તન કર્યું છે, છતાં પણ મારી સાથે કેમ આવું? મમ્મી માનતા રાખી હતી કે જ્યાં સુધી હું મારા કામમાં સક્સેસ ન થાઉં ને ત્યાં સુધી એમના મંદિરનો ઉમરો નહીં ચડું. મમ્મી એમાં ભગવાનનો શું વાંક વિચારવાનો? એણે થોડી કંઈ કર્યું છે આપણી સાથે? માણસ જન્મ લઈને ત્યારે વિધાતા એના લેખ લખી નાખે છે. માનું છું કે બધા માણસો પાપની સજા ભોગવે એવું નથી. ઘણીવાર નિર્દોષ માણસને પણ સજા મળતી હોય છે. તો એમાં ભગવાન શું કરે? એ બિચારો તો એમ જ કહે છે કે તમે તમારી જિંદગી શાંતિથી જીવો, મારું બસ દિલથી એકવાર નામ લઈ લેશો ને તો પણ હું સાથે ચાલીશ. અને એમ પણ કહ્યું છે ને શાસ્ત્રોમાં કે ઈશ્વરે કહ્યું છે કે મારા મરજી વગર સૂકું પાંદડું પણ ન હલે. તો પછી એની મરજી વગર આટલું બધું થાય જ નહીં કોઈના ઘરમાં. મમ્મી દુનિયામાં અમૃત પણ છે અને દારૂ પણ છે. હવે લોકોને શું પીવું એ ભગવાન ઘરે ઘરે આવીને તો ન જ કહે ને. માણસ બંધાયેલો છે પોતાના કર્મોથી. ભગવાન કોઈના કર્મમાં આડે નથી આવતો. ભગવાન ખાલી એમ જ કહે છે કે કુદરતના નિયમો મારા હાથમાં છે, પણ માણસ પોતે જે નિયમો બનાવે છે ને એના માટે ઈશ્વર ક્યારેય જવાબદાર નથી. સાચી વાત છે, પણ મારે માનતા પૂરી કરવા જવી છે, એટલા માટે થયું કે પૂછી લઉં. શેની માનતા મમ્મી? મને તો કંઈ યાદ નથી કે તમે કોઈ માનતા રાખી હોય. કંઈક ખાસ દિવસ છે આજે તો હું પણ આવું. હા દીકરા, ખાસ દિવસ છે. મેં ખાનાજીને કહ્યું હતું કે જ્યારે એ વ્યક્તિ પકડાઈ જશે ને ત્યારે હું આ તમારી માનતા પૂરી કરીશ. ત્યાં સુધી હું તમારું મોઢું પણ નહીં જોઉં. કયો વ્યક્તિ? કોની વાત કરો છો તમે? બસ એ જ. કેટલા વખતથી કહેતી હતી ને કે તારા સસરા પહેલેથી દારૂ નહોતા પીતા, લોકો પીતા હતા એને પણ છોડાવતા હતા. જે વ્યક્તિએ દારૂની લતે લગાડ્યો ને એ વ્યક્તિ મળી ગયો છે. દેવાંગે શોધખોળ કરી લીધી છે એની. એટલે પપ્પા કોઈની સંગતમાં આ બધું કરતા હતા? હા, અને એ પણ કોકની દુશ્મની કોકના પર ઉતારી છે વ્યક્તિએ. એક મિનિટ, તમે મને ચોખ્ખી ક્લિયર ભાષામાં વાત કરો કે શું વાત છે? મને કાંઈ ખબર નથી પડતી આમાં. બેટા, તને ખબર છે 5 વર્ષ પહેલા મારા ભાઈના દીકરીની સગાઈ નક્કી થવાની હતી. હા તો? અને એ સગાઈ મેં અટકાવી હતી. કહ્યું હતું ભાઈને મારા કે એ છોકરો સારો નથી, તમારી દીકરીની જિંદગી બરબાદ થશે. અને એ સગાઈ તૂટી ગઈ અને બીજા છોકરા સાથે સગાઈ કરી નાખી મીનાક્ષીની. પણ મમ્મી એ વાત અને પપ્પાના દારૂને શું લેવા દેવા છે? બસ એની સાથે જોડાયેલી છે આ વાત. અને એ છોકરો અશોક, એણે એ વાતનો ખાર રાખીને તારા સસરાને દારૂની લતે લગાડ્યો. ખબર હતી મને એ સમય કે એ છોકરો દારૂડિયો છે અને રસ્તા વચ્ચે આડોટતો હતો દારૂ પીને. એટલા માટે તો મેં ના પાડી હતી કે મારી ભત્રીજીની જિંદગી ન બગડે. એક મિનિટ, તમે તમારા ભાઈની દીકરીની સગાઈ તોડાવી, એ અશોક દારૂડિયો હતો એ વાતનો ફોલ પાડ્યો, એટલે હવે એણે એનો બદલો લેવા માટે પપ્પાજીને દારૂ પીવડાવવાનું ચાલુ કર્યું. હા, અને એણે નિર્ણય કર્યો. ખબર કેવી રીતે પડી? બસ દેવાંગ ક્યાંકથી જાણી લાવ્યો અને એણે જ મને કહ્યું કે મમ્મી એ વ્યક્તિ મળી ગયો છે અને એની પાસે જ ગયો છે. તારા પપ્પાને ખબર પાડવા કે આ વ્યક્તિ આના કારણે તમને બગાડી રહ્યો છે. સારું થયું મમ્મી કે ખબર પડી ગઈ. જો તમે ફટાફટ મંદિરે જઈ આવો, પછી બધી વાત કરીએ. ત્યાં સુધી એ લોકો પણ આવી જાય. હા બેટા. અરે કેટલી વાર લાગલા, તને કઈ ખબર પડે? આ ઘડિયાળમાં જો હરા છો થઈ ગયા. ક્યાં ગયો તો? થોડુંક કામ હતું ને એટલે બહાર ગયો તો. આ ઓલા પેલા બેઠા છે કેટલા અવાજ કરે છે જો ને. આ પી મર્યા છે બધા જો. હવે થોડીક વાર જવા જો ને પછી આપણે આવશું એટલે બધા ની બોલતી બંધ થઈ જાય. આપણે તો પ્રોફેશનલ માણસ છે. શું છે ક્યાં હવાનો દેખાતો જ નહોતો આજે? ક્યાં ગયો તો? કામમાં હતો આજે? હા, એક કામમાં હતો. હા, સમજ્યા? એટલા માટે. પણ આ બધાની જીભ બહુ હાલવા મળી છે હો. બધા પીડલા જ હોય ભાઈ, અહીંયા શું હોય બધા. હવે હું શું કહું? હા બોલ. આજ છે ને હારો માલ લેવો છે જેથી કરીને વધારે મજા આવે. શું? હા, હા તને ખબર છે ને આ ગુજરાત છે, એ તને ક્યાં સારું મળવાનું? ક્યાં મળે છે? સૂટ તો છે નહીં, પછી ક્યાં મળવાનું? દોરો હતો, વીટીયું હતું, એ બધી ક્યાં ગઈ? એ તો ઘરે મૂકી દીધી હશે, આ લોકો લઈ લીધી હશે. એવું છે? ક્યાંક પડી ગઈ હશે. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. કેમ પણ તારે કામ હોય તો કે ને. મારે કાંઈ કામ નથી. ઓ પછી મારે શું કામ હોય? હા, પણ જો
પીવું ને એટલે એવું લાગે કે નકરી મજા જ કરવાની છે. અને આપણે છે ને સમજો ગોવા ગયા હતા ખબર છે હે એવી રીતે એકવાર ગોવા જઈ આવીએ તો મજા આવી જાય. બાકી આવી રીતે તો હાવ જો હવે છે ને હું જ્યાં સુધી તારો મિત્ર છું ને ત્યાં તારે ગોવા દમણ તારે જવું હોય ને દીવ તારે મને કહી દેવું ને આપણે હારે જઈશું બસ બોલ બધો ખર્ચો હું દઈ. હા મારા છોકરા પાસે હું છે ને કેટલા પૈસા કઢાવી શકું છું. અરે ખર્ચાની વાત નથી પણ તમારી જેવો વ્યક્તિ મારી હારે પીવે ને એ જ મોટી વાત છે સમજ્યા તમે. બાકી તો પીવા વાળા તો ઘણાય મળે પણ એક સથવારાની જરૂર હોય છે. એક સથવારાની બધાયને જરૂર હોય છે. જે સથવારો મળી જાય ને પછી જ મજા આવે છે. હું કે વાત શાંતિ દાદાને છે ને પીને ડાયરેક્ટ એની પાસે જ જાઉં. પણ તું શાંતિ બાપાની સામે જાય શું કામ છે પીને? અરે એકાદું છે ને એને કોટર આપી દેવાય હા. બાપાને દઈ દેવાય હા એમ કહેવાનું હોય. ટુકડો એક ટુકડો સોસિયો છે એમ કરીને દઈ દેવાય ઈ પી જાય. આ કુકડો બોલે છે હે અને એક કૂતરો ઓલો ચટ્ટા પટ્ટા વાળો રહ્યો ને એ કૂતરો સમજ્યા. અહીંયા બેઠા એ નહીં 2.5 મિનિટ થઈ ગઈ પણ એકેય વાર તમારા મોઢામાંથી મને શબ્દ નો નીકળ્યો કે જલ્દી હાલ ને જલ્દી હાલ ને. જો હા. આ ઘડિયાળમાં જો 150 થઈ ગયા છે અને ઊંધું દેખાય છે જો 150 થઈ ગયા. હા થઈ ગયા પણ અત્યારે મને બરોબર જ દેખાય. આ તો પી જાવ પછી થોડું કામ અને એ જ કહું છું આપણે 10 મિનિટ બાકી છે હવે હાલતા હાલતા જાશું અડ્ડા પર બીજા બધા આવ્યા હોય તો જરાક મજા આવે ને. ને ઓલો ખબર છે ને પેલો બોઇલ ચણા વાળો એ હજી આવ્યો ન હશે ને તને ખબર છે ને મને ચણા વગર તો ભાવે નહીં પાછું. હા સૈણા તમે ગયા છો ને મેં ઘોડો હોય છે હો, એવું લાગે છે. એટલે તો ગોળા જેવો છું. એ ચણા વાળો છે ને બહુ મોડો આવે છે. એ બાફેલા ચણા હોય ને તો જરાક એમાં મરી મસાલો નાખ્યો હોય ને તો જરાક છે ને મજા હારી સાખણામાં એ જોઈએ આપણે. ના 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 એ આવી જાય ને પછી જાય 10 મિનિટ બાકી છે 150 થઈ ગયા છે. બરોબર. પછી કોણ ઘડિયાળમાં જોવાનું ત્યાં ગયા પછી? ત્યાં જ આવીને પછી આપણે સવારે ઉઠવીને તઈ ખબર પડે કે હાલો સવારના 10:30 થયા છે. એ પણ તને હું અલા, કહું, હશો? તારું આહ, મને છે ને રાતે ઊંઘ બહુ મસ્ત આવી જાય. અરે એની વાત જ પૂછો માં. આ તો બધું ઠીક કે બધા ઊંઘની ગોળી લે બાકી બે પેક મારી લે ને તોય પડી જાય. આ ખરેખર બે પેગ એકાદું પેગ જાડો મારી દે ને તઈ ઊંઘ આવી જાય. હા ઘસ ઘસાટ ઊંઘ આવી જાય. પડે એવા 5 જ મિનિટમાં ઊંઘ આવી જાય. પણ આ કોઈ સમજે બરોબર તો ને મને તો મજા આવી ગઈ ભાઈ તારી રીતે બેહું ને મને મજા આવી ગઈ. મને ફર્સ્ટ ક્લાસ ઊંઘ આવી જાય છે. એટલી મસ્ત નીંદર આવી જાય ને કે સવારે આંખ નથી ખુલતી. બરોબર છે. તો હવે જલ્દી જ આવી અને મોજ કરી આવી બીજું હું હવે હે? મોજ હું રોજ જ હવે આપણે છે ને આ કઈ દમણ દીવ ને ગોવાનો કઈ પ્રોગ્રામ ત્યાં કીધો ને ઈ કરીએ એમાં મજા આવે છે. હા બરોબર છે. હાલો તો ઊભા થાવ. જય મુझको पीना है पीने दो एक मुझको जीना है जीने दो. પીવું છે ને તમારે? અરે પણ આ હું છે કોણ છે? મારો કોણ છે એમ? છોકરો છે મારો હા. છોકરો ઈ હમણાં નીકળી જાય હાલ. નાટક કરે છે એ ભઈલા? હે નથી ઓળખતો મને? સાલા હે રામખોર નથી ઓળખતો ને મને? ચલ આ અરે શું કરે ચાલ એટલે ખબર પડશે હું કોણ છું. ચાલ. અરે પણ આ શું કરે છે તું? મમ્મી ઘણા દિવસ પછી મંદિરે ગયા કેવું લાગ્યું આજે? આજનો દિવસ સારો ગયો ને? હા દીકરા, હવે એવું લાગી રહ્યું છે કે આજનો દિવસ નહીં પણ હવે જેટલી જિંદગી જીવીશ ને એ સુખમય જ જશે. સાલા રામખોર હા જિંદગી બગાડી છે ને મારા બાપની જિંદગી બગાડી છે ને તે દેવા હા? કોણ છે આ? કેમ શું શોખ હતો તને કોકની જિંદગી બગાડવાનો? હા શું ફાયદો મળ્યો તને? અરે શું થયું? શું શું છે કેમ લાગ્યો એને? તું ક્યાં લઈ જાય છે ને? આને તો હું જીવતો નહીં છોડ આજે છે ને આનું મોત લખેલું છે મારા હાથે મારી નાખીશ આને હું પણ થયું છે શું ને શું કરે છે તું? આ કેમ? હાથ ઉપર લીધું એની પર? હા હાથ નહીં એને તો મારી નાખવા જેવો છે. એક મિનિટ એટલે તમે કહેવા શું માંગો છો? એટલે એ જ આ મારો મિત્ર છે અને આ છે ને મારો ખાસ મિત્ર છે. મને સપોર્ટ કરે છે ને મારી સાથે રહે છે. આવા હરામી મિત્રો સાથે રહેવું ને એના કરતા મિત્ર વગરના એ, સારા. બોલવામાં ધ્યાન રાખજે. તું કોની સામે બોલી રહી છે? આ મારું ઘર છે અને મારો મિત્ર છે. હે દેવા આને તું શું કામ લાવ્યો છે અહીંયા? તમારું ઘર છે આ? હા તમારું ઘર છે બાપા
રેવા દીધું છે અને તમારું ઘર કયા હકથી કહો છો કે આ તમારું ઘર છે છોડ, તું આને શું કામ લાવ્યો છે એ કે મને. જે તમને મિત્ર દેખાય છે ને તમારો મિત્ર નહીં એ વ્યક્તિ તમારો સૌથી મોટો દુશ્મન છે પૂછો એકવાર એને કે હું સાચું બોલી રહ્યો છું કે ખોટું બોલું છું તું છે ને આ બધી વાત નહીં એ, બોલે સાચું દેવાંગ. નહીં બોલે સાચું છોડ દેવાંગ, તને કીધું ને. બોલ સાચું બરાબર છે. સાચું બોલ કે આ બધું શું કામ કર્યું હતું પણ તું જ કહી દે ને, એની પાસે શું બોલાવે, તું જ કહી દે ને, શું છે એક આ? મિનિટ તે તો મારી જિંદગી બરબાદ એક કરી મિનિટ, છે. બધું કઈ કહી દે. મને છોડ, કહી દે શું છે કહી દે. હું બેઠો છું ને, તું જરાય ગભરાતો નહીં, હું બેઠો છું. હા આજ તો કઈ જ દઉં બોલ. કે હું તમારા શાળા રહ્યા ને એની છોકરીને જોવા ગયો હતો. મારે સગાઈનું નક્કી થવાનું હતું, પણ આ તમારી ધર્મપત્નીએ મારી સગાઈને ન થવા દીધી. ત્યારથી મારા મગજમાં એક ગ્રંથિ બંધાઈ ગઈ હતી કે હું છે ને આનું ઘર બરબાદ કરી નાખે. પછી તમને તો યાદ જ હશે આપણે કોણ કોણ ગોવા ગયા હતા. તમને પેલા સોડા પીવડાવી, પછી થોડુંક નાખ્યું, પછી એવા બ્લેકમેલ કર્યા કે તમે બંધાઈ ગયા, પછી હાવ રેડી કરી દીધા. અને પપ્પાને બ્લેકમેલ કરીને દારૂ પીતા કરી દીધા હા. હે ને સાચી વાત છે ને, એવું જ કર્યું તું ને. તમે બીક ના માર્યા આની વાતમાં આવીને રોજ દારૂ પીતા થઈ ગયા. કરો યાદ. પણ શું આવું બધું તારે કરવાની શી જરૂર હતી? જરૂર હતી. એ છોકરી મને ગમતી હતી, અને જે વસ્તુ મને ગમે ને, છોકરી હોય કે વસ્તુ, એને હું હાસિલ કરીને જ રહું. એટલે તારા કારણે મારી ભત્રીજીની જિંદગી બરબાદ કરવાની હતી. હા, પણ અત્યારે એનામાં તાકાત નથી આ દારૂ બંધ કરવાની. આ સાથી ઠોકીને કહું છું, કારણ કે હું પીવું છું ને, ખાલી વિચાર કરું ને કે હું દારૂ બંધ કરી દઉં, નથી થતો, માથું દુખવા મળે છે. જો ને પપ્પા આ માણસે તમને કેટલી હદે બરબાદ કર્યા છે. તમને હજારો વખત મનાવતા રહ્યા કે પપ્પા છોડી દો દારૂ, છોડી દો, પણ નહીં. આજે આ માણસે પોતાની મેલી મુરાદ તમને દારૂ પાઈ પાઈને પૂરી કરી છે. એટલે તે તારા સ્વાર્થ ખાતર આ હિરલનું ઘર બરબાદ કરવા માટે તે મારો સહારો લીધો હશે હા. એમ ને? મારી દુશ્મની તમારી સાથે પૂરી કરી. આ તો સારું કહેવાય કે દેવાંગને ખબર પડી, નહીંતર દારૂ પીવરાવી તમારી જિંદગી બરબાદ કરી નાખત, તમને મારી નાખત. મને બેવડો કીધો તો ને, હે? તારો ઘરવાળો બેવડો છે, જોઈ લે. જે બંધ થાય છે કે પોલીસને બોલાવું. હા. પોલીસને બોલાવો હોય તો ના નથી, અઠવાડિયું રહી પાછો બહાર. નીકળ અમારા ઘરમાં. નીકળ અહીંયાથી. બોલો ને પપ્પા, હવે આ ઘરની અમારા કોઈની તમારે અહેમિયત જ નથી રાખવી ને. છો બેટા, હા જે થઈ ગયું એ પતી ગયું, પણ આ દારૂ જો પીવું છું ને એ આમ ને આમ તો બંધ નહીં જ થાય. કેમ? નાનું બાળક પોતાનું તાવડ મૂકી શકે છે તો તમે દારૂ નહીં મૂકી શકો આટલી ઉંમરે? તું દારૂ મુકાવી દેશે ને તો મને નીંદર નહીં આવે, મારું માથું બગડી જશે. એના કરતા ધીમે ધીમે પણ થોડું થોડું તો પીશ. તમારી જે વાત હતી તે પણ હા, હવે મને સમજાઈ ગયું છે કે હું દારૂને હવે ખોટી રીતે નહીં પીવું. મતલબ કે પેલા માણસને એની જગ્યાએ સાચો પાડશો, એને જે કરવાનું હતું એ કરવા દેશો, હે ને પપ્પા? દારૂ મને પી ગયો છે ને એટલે હું દારૂ તો પીશ જ, પણ ધીમે ધીમે છો હિરલ, એણે જે કર્યું એ, પણ જો હું દારૂ બંધ કરીશ ને તો તમે તકલીફમાં મુકાઈ જશો. અત્યારે હું જાઉં છું, એ અશોક જ મારી રાહ જોતો હશે, અને એ નહીં હોય ને તો બીજા બધા ઘણા છે. પપ્પા પણ તમે બહુ બેટા, હું બંધ કરીશ, હું દારૂ બંધ કરીશ, પણ આ રીતે નહીં. તમારે જે કરવું એ કરો, હું જાઉં છું. 6:45 થઈ ગયા, 6:45 મારો ટાઈમ થઈ ગયો, હું જાઉં છું. અરે પણ હું જાઉં છું. પપ્પા પડી છે આ માણસને કઈ? તેનો એના પપ્પાનો પણ વાંક નથી. આટલા વર્ષોથી દારૂ પીવે છે એટલે હવે એમને લત એટલી વધારે પડતી લાગી ગઈ છે કે એ દારૂ વગર ન રહી શકે. જો
આપણે એમને છે ને પપ્પાને આ હેબિટને છોડાવવી પડશે. આપણે નશા મુક્તિ કેન્દ્રમાં કોન્ટેક્ટ કરીને પપ્પાને ત્યાં મોકલીશું. ધીમે ધીમે પપ્પા બધું ભૂલી જશે. જો એક ધારી એમ કોઈ આદત ન છૂટે. આટલી ખબર પડી ગઈ ને આટલું સારું થઈ ગયું તો આગળ પણ થઈ જશે.